જય રામ જય જય રામ હર મહાદેવ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ ગીતાની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવદ ગીતાએ સંન્યાસના સ્વરૂપનું વિવેચન કરવા 3-4 વાર એની ઉત્થાનિકા કરી અને જે ચીલાચાલુ સંન્યાસ હતો, જે પ્રચલિત સંન્યાસ હતો, જે નિષ્ક્રિય સંન્યાસ હતો, એની જગ્યાએ કર્મઠતા ભર્યો, સક્રિયતા ભર્યો સંન્યાસ અર્જુનને બતાવ્યો. પણ સંન્યાસની સાથે એમણે એક બીજો શબ્દ પણ મૂક્યો અને એ શબ્દનું નામ છે યોગી. સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. માત્ર સંન્યાસ શબ્દ મૂક્યો હોત તો પણ કામ ચાલી શકે એમ હતું, પણ સાથે યોગી શબ્દ કેમ મૂકવામાં આવ્યો? જરા વાતને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એટલા માટે પ્રયત્ન કરજો કે સંન્યાસ છે એ માનસિક ભૂમિકાનું નિરૂપણ છે. પણ એ માનસિક ભૂમિકા ઉત્પન્ન કેવી રીતે થાય? માણસ માત્ર ને એ ભૂમિકા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, પણ એ ભૂમિકા મળે કેવી રીતે? બસ એ મેળવવા માટેની જે સાધના, એનું નામ યોગ. અને એ સાધના કરનાર જે, એનું નામ યોગી. એટલે એને 2 શબ્દો સાથે મૂક્યા. સંન્યાસ એ પરિણામ છે અને યોગ એ એની સાધના છે, એ એનું સાધન છે. તો યોગના દ્વારા સંન્યાસની પ્રાપ્તિ. તો હવે યોગ શું છે? બસ એ યોગને બતાવવા માટે 6થા અધ્યાયમાં ખૂબ વર્ણન કર્યું છે અને ખૂબ વિવેચન કર્યું છે. તમારામાંથી સૌને હું ભલામણ કરું, જેને શાબ્દિક માથાકૂટમાં ના પડવું હોય, જેને સિદ્ધાંતોની ગૂંચોમાં ના પડવું હોય, પણ જેને સાધના કરવી હોય, એવા માણસે 6થો અધ્યાય વારંવાર વાંચવો. કારણ કે 6થા અધ્યાયમાં સાધનાનું નિરૂપણ કરવામાં આવેલું છે. 6થા અધ્યાયનું સ્વરૂપ થોડો વિચાર કરીએ એના પહેલા એક બીજી મુદ્દાની વાત જરા નોટ કરી લેજો. જ્યારે માણસ સાધના કરે છે, ઉપાસના કરે છે, તો એમાં જે એનો ઉપાસ્ય દેવ છે એના 5 પ્રકાર છે. લખવા હોય તો લખી લેજો. એના 5 જુદા જુદા પ્રકાર છે. એક, પ્રકૃતિ પૂજા. 2, વ્યક્તિ પૂજા. 3, દેવ પૂજા. 4, આત્મ પૂજા. અને 5, પરમાત્મા પૂજા. આ 5 શબ્દો યાદ રાખજો. અને આ 5 નું મનન કરશો ને, ત્યાર જઈને ખૂબ એના ઉપર મનન કરશો, તમારી ઘણી ગાંઠો નીકળી જશે ને તમારી સાધના બહુ સરળ થઈ જશે. જે સ્થૂળમાં સ્થૂળ પૂજા છે ને, એને પ્રકૃતિ પૂજા કહેવામાં આવે છે. પ્રકૃતિ એટલે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 ભૂત છે. અને 5 ભૂતમાંથી ઉત્પન્ન થયેલી જે વસ્તુઓ, એ વસ્તુઓની પૂજા કરવામાં આવે તો એને પ્રકૃતિ પૂજા કહેવામાં આવે. મુદ્દાને સમજજો. માનો કે તમે ધરતીની પૂજા કરો છો, એટલે પ્રકૃતિ પૂજા છે. તમે કોઈ જળની, નદીની, કોઈ કુંડની, કોઈ નાળાની પૂજા કરો છો, એટલે પ્રકૃતિ પૂજા છે. તમે વાયુની, બીજા કોઈ તત્વોની, કોઈ ઝાડની પૂજા કરો છો, એ પ્રકૃતિ પૂજા છે. પ્રકૃતિ પૂજાનું એક બીજું પણ રૂપ છે, અને એને એમાં ઉમેરવું હોય તો ઉમેરી શકો. પશુ પૂજા. પ્રકૃતિની સાથે સાથે પશુ પૂજા. અનેક પ્રકારના જે ઢોર, પશુઓ છે, એ પશુઓની પૂજા કરવી. મુદ્દાને સમજજો. પ્રાચીન કાળના જે ઋષિઓને, એ પ્રકૃતિના પ્રશંસક હતા, પૂજક નહીં.
પ્રશંસક અને પૂજક એ બેમાં મુદ્દાનો ભેદ હોય છે. આ ટેપ રેકોર્ડરનો હું પ્રશંસક હોઈ શકું, પણ હું પ્રશંસક હોઉં એટલે એનું કામ લેવાનું, એનો ઉપયોગ કરવાનો, એનાથી જે જીવનનો લાભ થતો હોય એ લાભ મેળવવાનો. પણ જયારે હું આ ટેપ રેકોર્ડરનો પૂજક બની જાઉં છું ને, પછી ખાલી આરતી જ ઉતારવાનું, પછી એનો લાભ લેવાનો, એને સરસ મજાના કોઈ સિંહાસન ઉપર, ગોખલા ઉપર મૂકી દેવાનું અને સવાર સાંજ આરતી ઉતારવાની. એટલે પૂજક અને પ્રશંસક આ બંનેમાં મુદ્દાનો ભેદ છે. ગાય, તુલસી વગેરે વગેરે જે છે ને, એની પ્રશંસા કરવાની, આપણા જીવનમાં એનું ઘણું સ્થાન છે. પણ તમે માત્ર એની પૂજા કરવા લાગી જાઓ, પછી ગાય બિચારી થઈ જાય. તમારે જોવું હોય તો જોજો, જેને પણ નકામી વસ્તુ બનાવી દેવી હોય એને પૂજાના ગોખલામાં મૂકી દો, એ વસ્તુ નકામી થઈ જશે. એને પૂજાના ગોખલામાં પધરાવી દો. મારા એક ઓળખીતા સજ્જન, અને એમને શરદી થઈ, 3-4 દિવસ આવે, છીંકો ખાધા કરે, લીંટ નીકળ્યા કરે. મેં એમને કહ્યું, તમે તુલસીનો ઉકાળો પીવો ને, શરદી મટી જશે, મહા ઔષધ છે. બીજા દિવસે આવ્યા, છીંકો એમને એમ ખાય. મેં કહ્યું, તુલસીનો ઉકાળો પીધો કે ઘરવાળા નથી કરી આપતા. મેં કહ્યું, કેમ નથી કરી આપતા? તો કે તુલસી તો માતા કહેવાય, એને ઉકળતા પાણીમાં નખાય. એમ કે એને ઉકળતા પાણીમાં નખાય એટલે નથી કરી આપતા. અમારે અમુક ધર્મ છે, અમારે ઘરવાળા વધારે માને છે, એટલે એ કે તુલસી તો ઉકળતા પાણીમાં નાખીને તુલસીને ઉકાળાય નહીં. બસ આ એનું પરિણામ આવ્યું. એના જે અદ્ભુત ગુણો, એ ગુણોના કારણે લોકોએ, ઋષિઓએ એની પ્રશંસા કરી કે આંગણે વાવો, ફલાણું કરો, એની 2 પાંદડા 2.5 પાંદડા ખાઓ, તુલસીનો ઉપયોગ કરો વારંવાર તો તમને રોગ ના થાય. પણ પછી એ પ્રશંસામાંથી પૂજ્યતાની કક્ષાએ આવી એટલે ખાલી લોટો જળ ચડાવવાનું, પગે લાગવાનું, હાથ જોડવાના, આરતી ઉતારવાની થઈ ગયું. હવે એ ઉકળતા પાણીમાં નખાય. તમે પ્રકૃતિ અને પશુના પ્રશંસક થજો, પણ આંધળા પૂજક થશો તો જેના પૂજક થશો એને નકામા બનાવી દેશો. એટલે તુલસીનો ઉપયોગ કોણ કરે? જે એના પૂજક ના હોય એ. પણ જ્યાં પૂજ્યતા આવી નહીં એટલે નકામા. અમે નકામા થઈ ગયા, અમને ઊંચા આસન ઉપર બેસાડી. હું મારા કપડા ધોવા, ના બાપજી, અરે તમારા કપડા અમે ધોઈ નાખશું, તમે તો અમને કંઈક તો કરવા દો. તો કશું જ નહીં, તમે તો ખાલી શોભાના ગાંઠિયા. અને જેમ વધારે ને વધારે માણસ શોભાનો ગાંઠિયો થતો જાય, એમ વધારે પૂજ્ય થતો જાય. મેં જોયેલું, એક ગુરુને જોયેલા, એ જયારે નહીને ઉઠે ત્યારે એમના શરીર લૂછવા માટે 3-4 જણા ટુવાલ લઈને ઉભા હોય. એ તો ખાલી આમ ઉભા જ રહે, શરીર એમના લુખી આપે. જો કે નવડાવનારા હોય છે, એવા ગુરુઓ હોય છે કે બેઠા હોય અને વરરાજાની જેમ પીઠી ચોરાતી હોય એમ એમને ચોરી અને નવડાવવાના પાછા પૈસા લેવાના, એમને એમ નહીં પાછા. અને એમને ચોરીને લોકો નવડાવતા હોય. એથી વધારે તમને કહું કે નવડાયેલું પાણી પાછું પી જતા હોય. એ નવડાયેલું કેમ કે મોક્ષ મળે. મોક્ષને કેટલો સસ્તો અને કેટલો વિકૃત કરી નાખ્યો છે. લંડનમાં એક શહેરમાં રહું, લેસ્ટર કરીને શહેર, એમાં એક આપણું મંદિર, અને મંદિરમાં રહું, હિન્દુ સમાજનો પ્રમુખ એના ત્યાં, એને મને વાત કરી કે આ મંદિર દેશમાંથી એક માતાજી આવેલા, એમણે બંધાવેલું. અને જયારે અહીં આવેલા ને, બિચારા સુરતી પટેલો બહુ ભોળા. મહેસાણીયા ભોળા નહીં હો, મહેસાણીયા તો બધાના કાન કાપે એવા. પણ સુરતી પટેલો છે ને બહુ ભોળા. એટલે માતાજી જયારે નવા આવેલા ને, તો બહુ ચમત્કાર કરે. કોઈ પ્રસાદ ભગવાનને ખવડાવે ને પ્રસાદ ઓછો થઈ જાય ને, એવું બધું ઘણા ચમત્કારો કરે. એ બાપજી અમે બધા ગાંડા થયેલા. વાહ! અને પછી તો અમે બધા એમને દૂધે નવડાવીએ, મોટા વાસણમાં બેસાડીને, માતાજીને બેસાડીને દૂધથી નવડાવીએ. અને પછી એ દૂધ અમે પી જઈએ. એમ કે એ નવડાવેલું પરસેવા વાળું જે દૂધ છે ને, એ બધા ઝૂંટ કરે. દૂધ પીવા માટે ઝૂંટ કરે. હું રહી ગયો. અમે એ દૂધ બધું પી જઈએ. તમે ધાર્મિક બનો. હું તમને નાસ્તિક બનાવવા નથી આવ્યો.
તમે ધાર્મિક બનો, પણ વેવલાપણાથી છૂટો. તમે ધર્મના નામે જે વેવલાપણું કરો છો એને ધર્મ ના કહેવાય. એનાથી તો લોકો મશ્કરી કરે. તમારી પેલા ગોરા લોકો કહે છે કે આ જુઓ ને, ઇન્ડિયનોમાં બુદ્ધિ જ નથી. આયુર્વેદની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈને નવડાયેલું પાણી ના પીવાય. પણ એવા રિવાજો ચલાવી મૂકેલા, એવા ચલાવી મૂકેલા, અને ચલાવનારા એની એ કથા કર્યા કરે, બીજી કથા જ ના કરે. બસ એની એ જ વાત કર્યા કરે. એટલે મગજની અંદર વોશિંગ કરી નાખે. એમના મગજમાં એની એ વાત બેસાડી દે. પછી પાણી, એ દૂધ અમે પી જઈએ. પછી તો બાપજી અમારે ને એમને ઝઘડો થયો. હવે એ મણમણની ગાળો દે છે. હવે એ દૂધ પી જનારો છે ને, એ જ મણમણની એને ગાળો દે છે. આવું ના કરશો. પ્રકૃતિના પ્રશંસક થજો. તમે તુલસી, પીપળો વગેરે, ગાય કે બીજું કોઈ હોય, એના પ્રશંસક થજો. એનો વિકાસ કરજો, એના ગુણોની વૃદ્ધિ કરજો. કાલે હું ગૌશાળા જોવા ગયો. 100, 125, 150 ગાયો. સરસ, બધું જોઈને ખુશ થઈ ગયો. એના ઉપર દુષ્કાળની અસર, એના ઉપર દુષ્કાળની, કારણ કે એક એક ગાય 10, 15 લીટર દૂધ આપે છે. બસ આનું નામ ગાયની પૂજા કરી કહેવાય. હવે પેલી અડધા લીટરિયા હાડ પિંજર, તમે એને કેટલા દિવસ પોષવાના? ક્યાં સુધી ધર્માદો ચાલવાનો હતો? હવે એને તમે ક્યાં સુધી નિભાવવાના હતા? પેલી ગાયને નિભાવવા માટે કોઈના આગળ લાંબો હાથ કરવો પડતો નથી. એ ગાય રાખનાર એમાંથી કમાય છે. કારણ કે એને અર્થતંત્રની સાથે એને વણી લેવામાં આવ્યું છે. એટલે આજે પહેલી પૂજા છે ને, એ પ્રકૃતિ પૂજા છે. અત્યંત સ્થૂલ બુદ્ધિના માણસો, અત્યંત જળ બુદ્ધિના માણસો, એમને બીજું કશું, પરમેશ્વરમાં એમની નિષ્ઠા જ નથી થતી. એ કઈ અહીં પૂછશે, કઈ અહીં પૂછશે, કઈ અહીં પૂછશે, કઈ અહીં પૂછશે. હું કાશીમાં રહું, અમારા એક મહારાજ હતા, આખા મઠનું સંચાલન કરનારા. એ બહુ ધાર્મિક એટલે પેલા ચીલા ચાલુ બહુ. એ રોજ કઈ ને કઈ ઉત્સવ કર્યા જ કરે. આજ ફલાણું છે, આજ ફલાણું છે, આજ ફલાણું છે, ફલાણું છે. અમે બધા નાના ત્યારે ભણીએ, એટલે 12 મહિનામાં એક દિવસ એવો આવે ને, ખબર નહીં, કુત્તા ચોથ કે કુત્તા ચતુર્દશી કે એવું કંઈક આવે. મને કે આજ કુકુર ભગવાનની પૂજા કરવી પડશે. એટલે કૂતરા ભગવાનની. રોજ તો દંડેથી કરે હો, પાછો રોજ દંડો મારે. પણ તે દિવસે, અને કૂતરા એવા ને, આમ આખો દિવસ જો તો મઠમાં પડ્યા હોય, પણ જરૂર હોય ત્યારે ના હાથમાં આવે. પછી અમે 3-4 જણા નીકળી જઈએ, અને કુકુર ભગવાન કંઈક સૂતા હોય એને તું કરીને લલચાવીને લાવીએ. એટલે પેલા બધા અબીલ, ગુલાલ, ચોખા, ચંદન, ફલાણું લઈ અને છાબડીમાં લઈને બેઠા હોય. અને કૂતરું એવું બરાબર મઠના દરવાજા સુધી આવીને ઉભું રહી જાય. પછી આગળ આવે જ નહીં. એને ખબર પડે કે આજ કંઈક દાળમાં કાળું આમ કરીને ઉભું રહી જાય. અમે એને ઘણો રોટલો બતાવીએ, પણ એ અંદર ના આવે. પછી હવે માંડ જેમ તેમ કરીને અંદર લાવીએ, કોઈ આવી જાય એટલે પેલા શું, હવે એ તો રોટલો ખાવા આવ્યું હોય, એને બિચારાને કંકુ ને, ચંદન ને, ગુલાલ ને, અબીલ ને, ચોખા ને, એને શું પડ્યું હોય. એટલે આ કંકુ વાળો હાથ કરીને આમ લાંબો હાથ કરે, જાય રે જાય, ઉભી પૂંછડીએ. મેં કહું કશો વાંધો નહીં, આમ છાંટા નાખી દો તો ચાલે. કીધું તો એ છાંટા નાખો તો ચાલે. મને કે નહીં, કુકુર ભગવાનની પૂજા તો આજ કરવી જ પડે. આજનું મહાત્મા કુકુર ભગવાન માટેનો છે. પ્રજાને કેવી રખડાવી દીધી છે, કેવી ભટકાવી મારી છે, ક્યાં રખડાવી દીધી છે, કેટલી જગ્યાએ એને અટવાવી દીધી છે. એટલે પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, આ બે પૂજાઓ છે. સ્થૂલ કક્ષા. પ્રશંસક થજો. તમે અલ્સેશિયન ડોગ રાખો ને, પરદેશમાં જાઓ ને, એને કૂતરો પાડ્યો હોય, પોતાના છોકરા કરતા વાલથી એને રાખે. પોતાના છોકરા કરતા સારામાં સારા શેમ્પૂથી નવડાવે, એના માટેનું સ્પેશિયલ ફૂડ લાવે ને, અલ મસ્ત હોય, અલ સારી રીતે રાખ. અને મરી જાય તો કૂતરાની વ્યવસ્થા કરીને મરે. એના માટે વિલ કરીને મરે કે મારા કૂતરાને કોઈ ભૂખે ના મારે. એ બરાબર છે. આપણે એવું કશું કરવાનું. હાડકા ભલે દેખાતા હોય, આખી રાત ટવ કરતા હોય, તમને ઊંઘવા ના દેતા હોય, પણ 12 મહિને એક વાર કૂતરું મેળવી એને ચાંદલો કરો એટલે કુકુર ભગવાનની પૂજા થઈ ગઈ. તો આ પહેલી કક્ષા છે કે માણસ છે એ પ્રકૃતિ પૂજક છે, પશુ પૂજક છે. પણ એથી પછી જરા આગળ વધે ને, એટલે એમાંથી પછી ક્યાં આવે? વ્યક્તિ પૂજા. આ બીજી પૂજા છે. વ્યક્તિ પૂજામાં શું છે? પછી માણસની પૂજા કરે. મેં કહ્યું ને, નવડાવવું, દૂધ પી જવું, પાણી પી જવું, અંગૂઠા ધોવડાવવા, અંગૂઠા ધોઈને પી જાય. હું ક્યાંથી ફરીને આવ્યો, છોકરા બેઠા હોય, કઈ આ હોય તે હોય, એમાં મારા પગ પડ્યા હોય,
અને તમારો ઉભરો જે આવી ગયો અને તમારો ઉભરો જે આવી ગયો ઉભરો આવી ગયો. મહારાજ મને ઘણી વાર લોકો કહે મહારાજ જરા પગ લાંબો કરજો. હાથ લાંબો કરીશ, જો આયત નજીક તો પગ લાંબો તો નહીં કરું પણ હાથ લાંબો કરીશ. આ બધું કોણે શીખવાડ્યું છે? શું જરાક તો વિચાર કરો. ના ના એમ કે પણ તું મને સમજાય કે મારો પગ ધોઈને પીશ તો તને શું ફાયદો થશે? કે તારે આ જંતુઓ લેવા છે, આ રોગના જીવાણુઓ લેવા છે? રૂઢિઓને તોડો. જે ઉપયોગી ના હોય, જેમાં તમારો વિકાસ ના હોય, જેમાં તમારું કલ્યાણ ના હોય, એને પકડીને શું કામ બેઠા છે? અમારા એક ઓળખીતા સંન્યાસી હતા ને, એ મહામંડલેશ્વર થયા, ગાદી ઉપર બેઠા. તો શરૂઆતમાં બહુ સારા વિચારો. એમણે કહ્યું કે હું આ પગ નહીં ધોવા દઉં, મારી આરતી કોઈ ઉતારે તો નહીં ઉતારવા દઉં, મને આ નથી ગમતું. એટલે પછી જૂના સાધુઓ હોય ને, એ જૂના સાધુઓએ કર્યું કે એવું ના ચાલે, આ તો પગ ધોડાવાય ના બૈરાઓને પીવડાવવાના. કારણ કે આ ગાડીઓ છે ને, એમને જ્યાં સુધી પગ ધોઈને ના પીવડાવો ને ત્યાં સુધી એમનું બ્રેઇન વોશ ના થાય. પછી એ તમને જ જોયા કરશે, બીજા કોઈ નહીં જોઈએ. અમારા 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 એના મગજમાં તમે જ બેસી જશો. અને જો એ પગ ધોઈને નહીં પીવડાવો ને તો અહીંયા જશે ને પણ જશે ને પણ 2 રૂપિયા મૂકી આવશે ને પણ 5 રૂપિયા મૂકી આવશે ને, તો આ ઘેટા બધા વેર વિખેર થઈ જશે. આ ઘેટાને જો બરાબર વાડામાં રાખવા હોય ને તો એમના મગજમાં તમે ને તમારું જ રૂપ હોવું જોઈએ. અને એટલા માટે આ બધું કરવું જરૂરી છે. કરતા થઈ ગયા, સારી રીતે થઈ ગયા, દેવ થઈ ગયા. અત્યારે તો એ છે નહીં પણ દેવ થઈ ગયા. એટલે આ પહેલી પૂજા છે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા. અને પછી એમાંથી બીજી પૂજા જે આવી એનું નામ છે વ્યક્તિ પૂજા. હું તમને ભલામણ કરું છું, કોઈ જ્ઞાની હોય, કોઈ મહાન હોય, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, એને નમસ્કાર કરજો, પ્રણામ કરજો. મારું તો એટલે સુધી તમને કહેવું છે, કોઈ લાંબો દંડવત કરે મને ઝેર જેવો લાગે છે. કદી લાંબો દંડવત ના કરશો, ભગવાનને કરજો. ભગવાનના આગળ જેટલા લાંબા દંડવત કરવા હોય એટલા કરજો. અરે તમે નીચે માથું નમાવીને કરો, બહુ તો થોડાક નીચે થાવ એટલે ઘણું થઈ ગયું. આ શું ટેવ પડી છે? તમે જેના તેના આગળ લાંબા દંડવત કરો છો. અને એમ એવું કરનારા ખરેખર પાછા કોઈ ઊંચી સ્થિતિ વાળા નથી હોતા, પણ એક પ્રકારનું મગજમાં ભૂત બેસી ગયું છે. બસ પગે લાગો, આમ નમસ્કાર કરો, ઘણું થઈ ગયું. એમાં મારા પગ પકડવાની શી જરૂર છે? મેં એવું કઈ મોટી ધાડ મારી નાખી છે કે તમે દોડી દોડીને મારા પગ પકડો છો? પગ જ પકડવા હોય તો ભગવાન ના પકડો ને, તો બીજા કોઈના પકડવા ના પડે, વારંવાર પગ બદલવા ના પડે, એના જ પકડો ને. પણ લોકોમાં એક ઉભરો લાવવાનો, એક વેવલાપણું ઉભું કરી દેવાનું. અને પછી એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, દંડવત કરજો. હું કરું છું દંડવત, પણ પરમેશ્વરના આગળ, ભગવાનના આગળ, માણસ ને માણસ રીતે. સંત હોય તો સંત નહીં, આપણે માથું નમાવાનું, બહુ તો નીચે ઝૂકીને કરો. પણ ધરતી સાથે એકદમ ધૂળમાં આરોટવાની શી જરૂર છે? એટલી બધી કોઈ જરૂર નથી. એટલું બધું કઈ રૂપ. અને ઘણી વાર તો આ દેખાદેખી થતું હોય છે. આ દેખાદેખી થતું હોય છે. એક કર્યું બીજા ના કરે એટલે ખોટું દેખાય, એટલે કરો ત્યારે હવે આપણે કરો. હવે 4 કરતા હોય ને પેલો 5મો એમને ઉભો હોય તો જરા સારું ના લાગે, એટલે એના દેખાદેખી એ પાછો કરે. અને એનું પરિણામ એ આવે કે ઈશ્વર નિષ્ઠામાં આંચ આવે, ઈશ્વર નિષ્ઠામાં ભાગ પડે, ઈશ્વરની અનન્યતામાં વિભાગ થાય. એટલે ગુરુને નમસ્કાર કરો, સંતને નમસ્કાર કરો, દેશનો નેતા હોય, કોઈ વીર પુરુષ હોય, બધાને માન આપો. માન આપવું જ જોઈએ, પણ માન આપવાનું છે. એને પરમેશ્વર સમજીને એના આગળ આરોટવાની જરૂર નથી. એટલે આ જે બીજી પૂજા છે એ વ્યક્તિ પૂજા છે. વ્યક્તિને વ્યક્તિની કક્ષાએ રહેવા દો. અને એના ભલામાં છે. તમારે જો તમને એમ લાગતું હોય કે હું તમારા કંઈક ઉપયોગમાં આવું એવો માણસ છું, અને જો મને બચાવવો હોય તો મને મર્યાદામાં જ માન આપો. પહેલા તમે મર્યાદા વિનાનું માન આપશો, ઉપર ચઢાવી દેશો, અને પછી હું એ માનને પચાવી નહીં શકું, એટલે મારામાં દૂષણો ઉભા થશે, એટલે તમે પાછા મને પછાડશો. એના કરતા પહેલેથી જ માનમાં રાખો, પહેલેથી જ એક નિશ્ચિત લીટી દોરી દો ને. આ બીજી પૂજા છે. ત્રીજી પૂજા જે એના ઉપર છે ને, એનું નામ છે દેવ પૂજા. જુદા જુદા દેવો, આપણે દેવને માની, બધા જ માને છે. જુદા જુદા જે દેવો છે ને એ દેવોની પૂજા કરવી. એમાં સિદ્ધો પણ આવી ગયા. મુસ્લિમો એને ઓલિયા કે પીર કે દરગાહ હોય ને, ઉનાળામાં દરગાહ છે મીરા દાતારની, એ કઈ અલ્લાહ નથી. ત્યારે કોણ છે? પીર છે.
તો એ શું કરી શકે? થોડુંક નાનું મોટું કામ કરી શકે. કોઈનું મગજ ભમી ગયું હોય કે એવું તેવું કંઈક હોય તો નાનું મોટું કામ કરી શકે. એમ આપણે ત્યાં પણ જલારામ બાપા છે કે બીજા કોઈ છે કે ત્રીજા કોઈ છે કે આ ફલાણા સિદ્ધ પુરુષ થયા, ફલાણા થયા, તમે એની માન્યતા માનો કે તમે એની ભક્તિ કરો તો તમારું થોડું ઘણું કામ કરે. આ સાચી વાત છે, હું એમને એમ નથી કહેતો, પણ એ મર્યાદામાં. કઈ એ સૂર્ય ના બનાવી શકે, એ કઈ ચંદ્ર બનાવી શકે, એ કઈ પૃથ્વી ના બનાવી શકે, પણ તમને પેટમાં દુખતું હોય તો મટાડી શકે. તમે કોઈ આપત્તિમાં આવ્યા હોય તો તમારો બચાવ કરી શકે. એટલે વચ્ચેની જે ત્રીજી પૂજા છે એને સિદ્ધ પૂજા અથવા દેવ પૂજા એમ કહેવામાં આવે. એના ઉપર એક ચોથી પૂજા છે, અને ચોથી પૂજાનું નામ છે આત્મ પૂજા. આત્મ પૂજા. આત્મ પૂજામાં શું છે? એને અહંગ્રહોપાસના ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. અહંગ્રહોપાસના, પોતે જ પોતાના આત્માની ઉપાસના કરે એને આત્મ પૂજા કહેવાય. ખાસ કરીને જે ઈશ્વરવાદી પરંપરાઓ નથી એ લોકો આત્મ પૂજા ઉપર વધારે ભાર મૂકતા હોય છે. બૌદ્ધ, જૈન વગેરે વગેરે એ ધ્યાન કરવાનું એકાંતમાં વગેરે વગેરે, અને પોતાનો જે આત્મા છે ને એ પોતાના આત્મામાં તલ્લીન થવાનું, અને એ રીતે આત્માની શક્તિ વધારવાની. આત્માની પણ શક્તિ છે, જેમ શરીરની શક્તિ વધે છે ખાવા પીવાથી, વ્યાયામ કરવાથી, એવી રીતે આત્માની પણ શક્તિને વધારી શકાય છે. એટલે આત્મ પૂજા કરે. એના ઉપર જે છેલ્લી પૂજા છે ને એ છેલ્લી પૂજાનું નામ છે પરમાત્મ પૂજા. જે અનંત આત્માઓનો સ્વામી છે. અનંત આત્માઓ, મારા જેવા અસંખ્ય આત્માઓ, કેટલાય મુક્ત આત્માઓ, જે મુક્ત પુરુષો પણ એને હાથ જોડીને ઉભા છે, અને જેની કૃપાથી એ મુક્ત થયા છે, જેને અનંત અનંત બ્રહ્માંડો રચ્યા છે, જેને ગાયો બનાવી છે, જેને તુલસી બનાવી છે, જેના કારણે કોઈ સિદ્ધ પુરુષ થયો છે અને સિદ્ધ થઈને પૂજાય છે. સિદ્ધ પુરુષનો અર્થ સમજ્યા? આત્માની બે ગતિ અથવા ત્રણ ગતિ એમ કહો. મૃત્યુ પછીની ત્રણ ગતિ: ભૂત ગતિ, જન્મ ગતિ, સિદ્ધ ગતિ. કેટલાક છે ને આખી જિંદગી સુધી મોહ ન ઉતર્યો હોય, હાય 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 મારો છોકરો, મારું ઘર, મારું મારું કરતા કરતા મર્યા હોય તો મરીને ભૂત થાય. થાય કે ના થાય? એટલે તો આપણે પૂર્વજને કે તમને પૂર્વજ નડે છે. બધાને પૂર્વજ નડતા, કોઈને જીવતા નડતા હોય ને કોઈને મર્યા પછી નડતા હોય. તમને પૂર્વજ નડે છે. હવે એનું મન રહી ગયું હોય એટલે ભૂત થાય. ડોસો મરેલો અને સદગતિ ના થઈ એટલે કૂતરો થયો. કૂતરો થઈને આંગણે બેસી રહે. આંગણે બેસી રહે એટલે એના છોકરાનું જે છોકરું ઘોડિયામાં હિંચોડાય ને એના સામું ને એના સામું ટગર ટગર જોયા કરે. એના સામું ને એના સામું, કારણ કે મન એમાં રહી ગયેલું. એ છોકરું જરા આગુ પાછું આમ બહાર નીકળે એટલે પેલું કૂતરું તરત જ એનું મોઢું ચાટવા જાય. એનું મોઢું ચાટવા જાય એટલે એની જે પેલા જન્મની જે પત્ની ખરી ને, ડોસી જે વિધવા થયેલી ને, મારે જોરથી એક બોલું ને આવું 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 કરતું જાય. હવે એને ખબર નથી કે આ તારો ઘરવાળો છે. અને એ બિચારો તારા છોકરાનું રમાડવા માટે અહીં આવ્યો છે. એટલે હવે એને કોણ કે એટલે આપણે મરતી વખતે કહીએ છીએ ભગવાનમાં ધ્યાન રાખજો, ભગવાનમાં ધ્યાન રાખજો. ભગવાનમાં ક્યાં ધ્યાન રહેવાનું હતું? એટલે અસત ગતિ, જન્મ ગતિ અને દેવ ગતિ એટલે સિદ્ધ ગતિ. એવો સમર્થ હોય ને એ સિદ્ધ થાય. અને એની જો તમે પૂજા કરો, એટલે આપણે પિતૃપૂજક પણ છીએ, તો તમારી લીલી વાડી રાખે, તમારા ઘરમાં સંપ રાખે, તમારા ઘરનું રક્ષણ કરે, તમારા ઘરના ઉપર એના 2 હાથ 4 હાથ એના ઉપર હોય. એટલે આ 3 ગતિઓ છે. અને પેલી જે છેલ્લી સ્થિતિ છે ને એનું નામ છે પરમાત્મ પૂજા. પરમાત્મ પૂજા ધ્યાન દેજો. ભગવદ ગીતા જેની પૂજા કરાવવા માંગે છે એ કોણ છે? પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, વ્યક્તિ પૂજા, સિદ્ધ પૂજા નહીં. ત્યારે 2 પૂજા, પહેલા આત્મ પૂજા અને પછી પરમાત્મ પૂજા. એટલે 6થો અધ્યાય છે ને એ 6થા અધ્યાયની અંદર નહ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણ મુચ્યતે
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ કર્મ સ્વનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. અર્જુન, જે મેં તને સંન્યાસ કહ્યો ને એ યોગથી પ્રાપ્ત થાય. અને યોગ કોનાથી પ્રાપ્ત થાય? એ યોગ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એ સાધનાથી પ્રાપ્ત થાય. ભગવાને એની આખી ભૂમિકા તૈયાર કરી અને પછી એક બહુ સુંદર વાત કરી છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મન. આ શ્લોક તમે 6થા અધ્યાયમાં જોજો. બુદ્ધ અને ગીતા બે ની તુલના કરો. બે એક સરખું બોલે છે. બેના મધ્યમ માર્ગ છે અને બંનેની ઉપાસનામાં પણ સામ્યતા છે. અર્જુન, ઉદ્ધરેદ આત્મનાત્માનમ, તારા આત્માનો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે. નાત્માનમ અવસાદે, પોતાના આત્માનું અવસાદન વિનાશ કરવું જોઈએ. તું તારા આત્માનો ઉદ્ધાર કર. યાત્મૈવ યાત્મનો બંધુ, આ તારો આત્મા છે ને એ જ તારો બંધુ છે અને આત્મા છે એ જ તારો શત્રુ છે. બહાર કોઈ શત્રુ નથી ને છે તો બહુ તાકાત વાળા નથી, પણ તારો જે આત્મા છે એ જ મોટામાં મોટો મિત્ર છે અને એ જ મોટામાં મોટો શત્રુ છે. જરા વાતને સમજજો. અહીંયા આત્મા શબ્દ આત્મા અર્થમાં નથી પણ મન અર્થમાં છે. મન અર્થમાં છે એટલે આત્માનો અર્થ અહીંયા મન કરજો. તારું મન એ જ તારું મિત્ર છે અને તારું મન એ જ તારું શત્રુ છે. જો તારે તારો ઉદ્ધાર કરવો હોય તો તું તારા મનના દ્વારા તારો ઉદ્ધાર કરી શકીશ. જો તું તારા મનને સાધનામાં નહીં લગાવે અને રખડતું મૂકી દઈશ તો એ મનના દ્વારા જ તારો વિનાશ થશે. આ એની ઉત્થાનિકા છે. આનંદે બુદ્ધને પૂછ્યું, ભગવાન, મારો ઉદ્ધાર કોણ કરશે? બહુ સુંદર વાત છે. બુદ્ધે એમ ના કહ્યું કે હું કરીશ, એવું ના કહ્યું. આજકાલ તો ઘણા એવું કહે છે, અમારા શરણે આવી જાઓ ને અમે તમારો ઉદ્ધાર કરી નાખશું. મારા એક ઓળખીતા છે, ભગવાન છે, ભગવાન જ છે, એટલે પોતાને ભગવાન જ કે છે. ભારતમાં તો માણસ થવું કઠિન છે, ભગવાન થવું તો સરળમાં સરળ છે. માણસ થવું જ કઠિન છે. અને એટલે આ તો દેહના ધર્મ છે, મારે એને કઈ લેવા દેવા? હવે આ તો દેહના ધર્મ છે, મારે ને ઓકલીને શું લેવા દેવા? બાજુમાં બેઠેલા ધીરે રહીને એવી જોરથી ઝીણી ચૂંટી ખણી ને પેલા માસ્તર ખણે ને એવી, હવે તો નહીં ખણતા, હવે પેલા બહુ ખણતા, અને કૂદ્યા એકદમ. મને કહે, આ શું કરો છો? અરે મેં કહ્યું, એ તો દેહના ધર્મ છે, એ તો દેહના ધર્મ છે, તમે શું કામ કૂદો છો? તમારે એને શું લેવા દેવા છે? પછી એ લોકોને કહે છે કે તમે મારે શરણે આવો, અડધો કલાક મારે શરણે આવો અને મારું જ નામ જપો, મારું જ ધ્યાન કરો, બીજું કોઈનું નહીં. બધા ઘરમાંથી બધા ફોટા કાઢી નાખો, કોઈનું નામ નહીં લેવાનું, કોઈનો ફોટો નહીં રાખવાનો, કોઈની જગ્યાએ નહીં, મારા જ. અને અડધા કલાકમાં હું તમને મોક્ષ આપી દઉં. એટલે ઘણાને આપે છે. અને આ દેશમાં તો આ દુકાનદારી એવી છે કે તમને લગાડતા આવડે તો ચાલી, એટલે એમાં કઈ ટોળું ભેગું થાય એટલે કઈ દાડો પ્રભાવિત ન થવું. સૌથી મોટામાં મોટું ટોળું ખેરાલુના બાપુએ કર્યું હતું. એટલું મોટું ટોળું ગાંધીજીએ નતું કરી શક્યા. પેલો એન્જિન છે ને, એન્જિનને માણસો ચોંટીને જતા હતા. ડબ્બાને તો જગ્યા ના હોય, પણ એન્જિનને લઈ લઈને એક હાથમાં શીશો, અને શીશાના ભાવ વધી ગયા હતા. એટલે કોઈ દાડો ટોળું જોઈને પ્રભાવિત ન થવું. એમાં એવું ના પડે કે ઓહો, અહીં તો વકીલો આવે છે, ડોક્ટરો આવે છે, ફલાણા પ્રોફેસર, એવું પ્રભાવિત ન થવું. કારણ કે બધે ડોબા બધે છે. એ વિષય જુદો છે ને આ વિષય જુદો છે. એક તો વકીલ એક ઘણો સફળ વકીલ હોય પણ ધાર્મિક ક્ષેત્રમાં એને કશી ગતાગમ ના હોય. ડોક્ટર તરીકે ઘણો સફળ હોય પણ ધાર્મિક ક્ષેત્રમાં એની કઈ બુદ્ધિ ચાલતી હોય. એટલે ટોળા જોઈને પ્રભાવિત ન થવું. ટોળા ભેગા થાય, ઘણા ભેગા થાય, બધાને મોક્ષ આપે, અડધા કલાકમાં મોક્ષ. બસ મારા શરણમાં આવી જાઓ, તમારા પાપ બધા મારા માથા ઉપર, અને તમને મોક્ષ આપી દઈશ. એટલે મારો એક ઓળખીતા પટેલ ચરોતરમાં મને કે આવું છે. મેં કહ્યું તમે જાઓ ને, મોક્ષ લઈ આવો ને. કે વિચાર તો થાય છે, મારે જવાનો તો વિચાર થાય છે, પણ મેં કહું હું તમને એક રસ્તો શીખવાડું, જો તમારી ઈચ્છા હોય તો હું તમને એક યુક્તિ બતાવું. કે શું? તમારે એમ કહેવાનું કે ગુરુજી, હે ભગવાન, એટલે મોટામાં મોટા ભગવાન, અત્યાર સુધી આવા મોટા ભગવાન થયા જ નથી. હે મોટામાં મોટા ભગવાન,
તમે મોક્ષ આપો છો, પણ મારે હમણાં પરલોકનો મોક્ષ નથી જોઈતો. મારી જે ખડી છે ને એમાં 3 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એ દેવામાંથી મોક્ષ અપાવી દો, પછી પેલો મોક્ષ લઈશું. એટલે આ 3 લાખ રૂપિયા મારે એમાંથી મુક્તિ મળે એવું કંઈક કરો. હા મહારાજ, એ વાત બરાબર છે. નહીં તો એમના પગ ઉપર માથું મૂકીને અડધો કલાક ખૂબ તમારે શરણે છું, તમારે શરણે છું, તમારે શરણે છું, તમારે શરણે છું, એ પોપટીયું જ્ઞાન જેમ હોય. તમને ખબર છે, હમણાં થોડાક ટાઈમ ઉપર પેપરમાં આવેલું, પેપર વાંચતા હોય તો તમને ખબર, પણ શું જીરા વેરિયાળીમાંથી ઊંચા આવે તો વાંચે ને. બહુ પ્રસિદ્ધ, ઠેઠ પરદેશમાં અને દિલ્હીમાં એની ધાક વાગતી. એ એના ઘૂંટણ ઉપર લોકોનું માથું મુકાવી અને નમસ્કાર કરાવડાવે. પછી શું કરે કે અંદર પેલું મશીન રાખે કરંટ ઉત્પન્ન કરવાનું. આવડું આવે છે ને, આવડું એક આવે છે, આમાં ફેરવો ને, ચાર્જ કરેલું રાખે. એટલે પેલો જયારે અહીં માથું મૂકીને નમસ્કાર કરે ને ત્યારે આમ બટન દબાવે એટલે પેલાને કરંટ જાય, અને પેલાને કરંટ જાય એટલે એમ સમજે કે મહારાજની શક્તિનો શક્તિપાત અલ્યા ખરેખર મને એમ કે લાગ્યું એમ કે. એટલે પેલો બીજો જાય, ત્રીજો જાય, બધાને કરંટ લાગે, બધાને. અને છેવટમાં એ પકડી ગયા. હમણાં મુંબઈમાં 12 મહિના થયા હશે, પેપરમાં આવેલું, એ પકડી ગયા. કેટલું જમાવેલું. એ કરંટ વાળું મશીન રાખે ને આમ ગજવામાં હાથ નાખીને આમ બટન દબાવી દે એટલે પેલાને કરંટ લાગે. કરંટ લાગે એટલે કે મરી જાય એવો નહીં, પણ આમ ઝણઝણાટી આવે. અને ઝણઝણાટી આવે કેવું પડે હો, બધે ફર્યા પણ આવું આજ સુધી જોયું. ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. એને એમાં સરળમાં સરળ ગુજરાત બિચારું ક્યાં. બીજા એક મારા ઓળખીતા છે, જ્યોતિષી છે, મુંબઈમાં છે. દર વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની જાહેર ખબર આપે છે. તને ધંધો કેટલો હશે? તમે શું જાહેર ખબર આપતા હતા? 4 થી 5 લાખ રૂપિયાની જાહેર ખબર આપે છે. પેપરોમાં જુઓ તો રોજ જાહેર ખબર હોય. અને જેટલા જે આ તાંત્રિકો અને જ્યોતિષીઓ જે અમદાવાદમાં આવવાના, એ હોટલમાં જ ઉતરવાના, કોઈના ઘેર નહીં ઉતરવાના. કોઈ વાર તો વિચાર કરો, કેમ હોટલમાં કેમ ઉતરે છે? કારણ કે જાય એટલે ક્યાં ખોળો, રૂમ નંબર ફલાણામાં મળજો. હવે કોઈના ઘેર ઉતર્યા હોય તો તમે પાછા એને પકડો, ભાઈ અમારા પૈસા લઈ ગયા, કામ ના થયું, ફલાણું ના થયું. એ હોટલમાં જ ઉતરવાના. જરાક તો વિચાર કરો. 4 થી 5 લાખ રૂપિયાની જાહેર ખબર આપે છે. મેં કહ્યું આ તમારું રહસ્ય શું છે? મને કે બાપજી બધું કહેવા જેવું નથી, તમે તો જાણો છો, પણ આ તો ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. મેં 2 ફ્લેટ રાખ્યા છે, 4થો માળ ને 5મો માળ. એમાં 4થા માળે પેલા મુનિમ ને મહેતાને બેહાડો, અને 5મા માળે મારે બેસવાનો. એટલે જે માણસ આવે એડવર્ટાઇઝ જોઈને જે આવે એ પેલા 4થા માળે જાય. 4થા માળે જાય એટલે પેલાને બધી વાત કરે, કેમ આયા છો, શું બાપજી ઉપર છે, શું છે, કેમ છે, બધી ચર્ચા કરે. અને પછી ચર્ચા કરીને સારું જાઓ, ઉપર જઈને જે પૂછવું હોય એ પૂછજો. અને પ્રશ્ન દીઠ આટલા રૂપિયા, ચોખડો રોકડો હિસાબ, એમાં કઈ ઉધાર રાખવાનું. અને પછી પૂછે, અરે પણ મહારાજ પાસે જાઓ છો તે ખાલી હાથે ના જવાય, કોઈ મહાપુરુષ પાસે જઈએ તો કંઈક લઈને જવું પડે. કઈ લાયા છો કે નહીં? ના, લો ત્યારે આ ફળ લઈ જાઓ. પછી પેલા ત્યાં હોય ફળ, એમાંથી એક ફળ આપે. પછી પેલા જાય, ઓ આવો બેસો. આમ કરીને તમારે સંતાન નથી ઘરમાં, એમ ખબર પડી ગઈ અમને. હા બાપજી એમ કે ખરેખર સાચી વાત. અને પછી તો એવું ચલાવે. મેં કહ્યું શું? કે પેલા ફળમાં કારીગરી છે બધી. પેલા ફળમાં અમે નીચે 5 પ્રકારના ફળ રાખીએ છીએ, કારણ કે અમારે ત્યાં જે દુખિયા માણસો આવે એના અમે 4 પ્રકાર પાડ્યા છે, અને 4માં ના સમાય એનો 5મો પ્રકાર રાખ્યો છે. સંતાન ના હોય એને મોસંબી આપવાની. એટલે પેલો મોસંબી લઈને આવે એટલે અમારે સમજી જવાનું કે આ સંતાન વિનાનો માણસ આવેલો. એટલે હું એને કહું તમારા ઘરમાં સંતાન નથી, એટલે એ તો આશ્ચર્યચકિત થઈ જાય, પણ એમાં કશું નથી. આ મોસંબી મને કહી રહી છે કે તારા ઘરમાં સંતાન. જેને નોકરી ધંધો વેપાર વગેરે ના ચાલતો હોય એના માટે સફરજન રાખેલું છે. એટલે સફરજન લઈને આવે એટલે ખબર પડી જાય હમણાં તમારી આર્થિક દશા સારી નથી, બહુ દેવું વધી ગયું છે, અને લેણિયા તો પાછળ પડેલા છે. એટલે પેલાને તો એમ થઈ જાય, ઓહો મહારાજને તો બધી ખબર પડી જાય, પણ પેલું સફરજન બોલી રહ્યું છે. જેને કોર્ટમાં કેસ ચાલતા હોય અને કોર્ટના કેસના કારણે જે માણસ દુઃખી થતો હોય, એવું જે પ્રશ્ન લઈને આવ્યો હોય એના માટે કેળું રાખવાનું. એટલે કેળું લઈને આવે એટલે સમજી જવાનું, ભાઈ કોર્ટમાં તમે ગૂંચવાઈ ગયા છો ને અટવાઈ ગયા છો ને બહુ દુઃખી થઈ રહ્યા છો. એટલે પેલો તો પાણી થઈ જાય. અને જેને
પ્રેમ પ્રકરણ હોય, લગ્ન ના થતું હોય, ધારેલું ના થતું હોય, એવા કિસ્સાઓ ઘણા મોટા શહેરોમાં થતા હોય છે. અને એવો પ્રસંગ લઈને જે આવતા હોય ને એમના માટે છે એક ચોથું ફળ રાખેલું છે. એટલે એ લઈને આવે એમ સમજી લેવાનું કે આનો આ કિસ્સો છે. ભાઈ, માનસિક રીતે તમે બહુ દુઃખી છો, તમારે જ્યાં યોગ કરવો છે ત્યાં થતો નથી, આ બધું કહેવાનું બધું. અને આ ચારે કરતા કંઈક જુદું હોય એના માટે પાંચમું રાખેલું છે. મેં કહું વાહ ભાઈ, ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. શું કરશો? કઈક તો વિચાર કરો. એટલે આનંદને કહ્યું, બુદ્ધે કહ્યું, જો તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. આનંદ, હું કોઈનો ઉદ્ધાર નથી કરતો. પેલાને મોકલ્યો, મેં પગે લાગ્યો, મોક્ષ આપું? ના બાપજી, હજુ મારે 25 વર્ષ જીવવાનું છે, 25 વર્ષ પછી પેલો મોક્ષ આપજો. પણ હમણાં મારા ઉપર 3 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એ દેવામાંથી છોડાવો, એ મોક્ષ મારે જોઈએ છે. કે ના, અમે આ લોકનો મોક્ષ નથી આપતા, અમે પરલોકનો આપીએ છીએ. અમે તો પરલોકનો આપીએ છીએ. બુદ્ધે કહ્યું, નહીં આનંદ, હું કોઈનો ઉદ્ધાર નહીં કરી શકું. મારા ભરોસે ના રહેતો. તારે નૌકાથી તારા જોરે તરવાનું છે. હું તો તને રસ્તો બતાવીશ, હું તો તને માર્ગદર્શન આપીશ. મારા બતાવેલા રસ્તે ચાલીશ તો તારો બેડો પાર છે. પણ જો રસ્તો પડતો મૂકીને મને પકડીશ ને તો તું એ ડૂબીશ ને હું એ ડૂબીશ. મેં જે બતાવ્યું એ રસ્તે ચાલવાનું છે. ભગવદ ગીતા એમ કે છે, આત્મૈવ યાત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મનઃ. તારો આત્મા જ તારો મિત્ર છે અને તારો આત્મા એ જ તારો શત્રુ છે. એટલું કરી અને એની એક ભૂમિકા તૈયાર કરી, અને તૈયાર કરી અને પછી એને કહ્યું તારે શું શું સાધના કરવાની છે. 6થો શ્લોક જોજો, અત્યંત મહત્વનો છે. મારે શું સાધના કરું તો આ મારું મન છે ને એ મારા ધારેલા યોગમાં લાગ્યા કરે, એવી હું શું સાધના કરું. લખે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિર માસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે. આ શ્લોકો જોજો તમે. અર્જુન, જો તારે આંતરંગ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, અંતરની સાધના કરવી હોય તો સૌથી પહેલા તો કોઈ પવિત્ર દેશમાં જજે. પવિત્ર દેશનો અર્થ સમજ્યા? એટલે શુચૌ દેશે, પવિત્ર દેશનો અર્થ સમજો, જરા ધ્યાન દેજો. માનો કે એક થિયેટર છે અને થિયેટરમાં 3-4 શો થાય છે. કોના? પેલા રમનારા હોય ને, નાટક રમનારા હોય, એ બધાના 3-4 શો થાય છે. હું તો તમને સામાન્ય વાત કહું છું. હવે સ્ટેજ ઉપર તમે બેસી અને ધ્યાન કરવા માંગો કે સાધના કરવા માંગો તો એ વાતાવરણની અસર પડશે કે નહીં પડે? યાદ રાખજો, એક વાતાવરણ છે અને એને તમે શરીરથી અને મનથી બેયથી અનુભવી શકો છો. જયારે કોઈ માણસ ઘણી દવાઓ કર્યા પછી પણ સારો ના થતો હોય ને, એટલે લોકો એને સલાહ આપે છે કે જરા હવા પાણી બદલો ને. પછી હવા પાણી બદલો, આ માટે બીજી જગ્યાએ જાય. પહેલા સેનેટોરિયમ બાંધવામાં આવતું, ત્યાં જાય, વગર દવાએ સારો થઈ જાય. અમારા આશ્રમમાં એવું પાણી છે, ઘણા લોકો આવે, બહુ સારા થઈ જાય. ઘણા કે વજન વધે, ચહેરો સારો થાય. દુબળું તો કોઈ ના જ થાય, કોઈ દુબળું થઈને જાય, બીમાર માણસો. પણ પછી તમે આવતા નહીં હો, અમારે ત્યાં જગ્યા નથી એટલી બધી. તો એક વાતાવરણ છે. હવે એ શરીરને અસર કરે છે. શુચૌ દેશે, ત્યાંની હવા એવી છે ને, એ હવામાં જ દવા મૂકેલી છે. અને ખરેખર કુદરતી રીતે હવામાં દવા છે અને હવામાં કવાય છે. એક જગ્યાની હવા એવી છે કે તમે સાજા હોય તો માદા થઈ જાઓ. એક જગ્યાનું પાણી એવું છે, દવાના જરૂર નહીં, પાણી જ તમારા માટે દવા થઈ જાય. એક જગ્યાનું પાણી એવું છે કે સારું હોય તો. પેલા મુંબઈમાં બધા માદા પડતા કે નહીં? મુંબઈમાં રહેવું એટલે તો પહેલી પેઢીએ કેટલું તપ કર્યું છે. બિચારો માદો પડીને મરી જ જાય. ક્યાંથી પાણી આવતું અને એ પાણી બધું ચોખ્ખું ના હોય એટલે પાણી જ લાગી જાય, મરી જ જાય. આફ્રિકામાં બ્લેક વોટર થાય, યલો ફીવર થાય, માણસ મરી જ જાય. તો દુનિયા ઘણી આગળ આવી, ઘણી સુખી થઈ. જેવી રીતે હવા પાણી બદલવાથી શરીર સારું થાય છે, એવી જ રીતે માનસિક ભૂમિકા છે. જેને સાધના કરવી હોય
એની એવી જગ્યાએ જઈને રહેવાનું કે જે દેશને આપણે પવિત્ર દેશ કહી શકીએ. અને પવિત્ર દેશ કહી શકીએ એટલે એમાં આટલું થતું હોય, જ્યાં હિંસા ના થતી હોય, જ્યાં કતલખાનું છે, ત્યાં ધ્યાન કરવા બેસો તો કતલખાનામાં જગ્યા જ છે ને, કતલખાનામાં ધ્યાન કરવા બેસો તો એ જગ્યા જેવી છે, તમારા ઉપર એક વાઇબ્રેશન જુદી જ પ્રકારના થશે. જ્યાં ઋષિઓ, મુનિઓ, સંતો, મહાપુરુષો રહેતા હોય. અહીંયા સરસ્વતીના કિનારે એક અરુડેશ્વર કરીને જગ્યા છે. અરુડેશ્વર દેવશંકર દાદા વર્ષો સુધી એમણે બિલકુલ નિષ્પ્રિય થઈને તપસ્યા કરી, બિલકુલ નિષ્પ્રિય થઈને. ખબર છે, જયારે ઘરમાંથી નીકળ્યા અને અરુડેશ્વરની જગ્યામાં જઈને બેઠા ને, કોઈ ભાખરી આપવા તૈયાર નતો. આ પેલો દેવો એમ કે, એમના મોહલ્લાના માણસો શું કહેતા, દેવો નહીં, તુચ્છ વાચે, બેઠો છે એમ કે, જઈને શું કરે એમ કે, બેઠો છે. દુનિયા કોઈ પૂજા નથી કરતી. પેલા ગાળો આપે, પેલા નિંદા કરે, અને ગાળ અને નિંદાને જે પચાવે ને, પછી એની એ દુનિયા પાછી પગ પૂજે. એ ત્યાં ત્યારે તો સિદ્ધપુર થી ત્યાં જવું હોય એટલે કેટલો ત્રાસ. એટલો એક બેન બિચારી ભાખરી દશમી બનાવીને આપી જાય, પણ એને પરવા જ નહીં, શરીરની પરવા નહીં. અને એને સતત ઓમ ભૂર્ભુવ સ્વઃ ઓમ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સતત જે તન્મય થઈને ભજન કર્યું, જે ભજન કર્યું, જે ભજન કર્યું, જે ભજન કર્યું, અને જેમ જેમ ભજન વધતું ગયું ને, તપસ્યા વધતી ગઈ. પછી તો જય જયકાર થઈ ગયો. પછી તો પેલા જે ગાળો દેતા હતા ને, એમને પસ્તાવો થયો કે આપણે આ માણસને ઓળખી શક્યા, આ માણસને આપણે ઓળખી ન શક્યા. સગા વાલા બધા કહેતા આ તો અમારે દાદા થાય, કોઈ કે અમારે કાકા, પણ પેલા ક્યાં ગયા હતા? જયારે કોઈ ભાખરી આપવા નતું આવતું ત્યારે બધા ક્યાં ગયા હતા? સુચૌ દેશે એવા સિદ્ધ પુરુષ કોઈ હોય, જ્યાં વર્ષો સુધી બેસીને એને ઉપાસના કરી હોય, એવા દેશમાં જઈને રહેવું. જ્યાં વર્તમાનમાં કોઈ એવા સંત સાધુ રહેતા હોય, એવા દેશમાં જઈને રહેવું. જ્યાં કોલાહલ ન થતો હોય, જ્યાં ગડબડ ન થતી હોય, જ્યાં આજુબાજુનું વાતાવરણ અનુકૂળ હોય, એવા દેશમાં જઈને રહેવું. એટલે એવા દેશને કહેવામાં આવ્યું સુચૌ, પવિત્ર, પવિત્ર દેશમાં. શુચિ સુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. ત્યાં જઈને શું કરવું? સરસ મજાનું આસન બનાવવું, પોતાને બેસવા માટેનું આસન બનાવ. પ્રતિષ્ઠાપ્ય સ્થિર માસનમાત્મન. આસન તો કરવું, પણ આસન કેવું કરવું? જો ગીતા છે ને, બિલકુલ નાનામાં નાની વાત કરે છે. આસન એવું કરવું કે એમાં સ્થિરતા હોય, સ્થિરતા હોય, ડગડગ ના થતું હોય. અમે ઘણી વાર લોકોના ત્યાં જમવા જઈએ, અહીં તો સારું છે, કોઈના ત્યાં જવું પડતું નથી, પણ ઘણી વાર લોકોના ત્યાં જમવા જઈએ એટલે પાટલા ઉપર બેસાડે, અને પાટલો એવો હોય કે આમ આગળ ઝૂકીએ એટલે એ આગળ ઝૂકે, પાછળ ઝૂકીએ એટલે એ પાછળ ઝૂકે. એટલે હવે જમતી વખતે તો આમ આગળ મોઢું કરવું જ પડે ને. એટલે પાટલો ડગડગ 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 ઠેઠ સુધી થયા. પછી આગળ જે પાટલો મૂક્યો હોય, એ આગળના પાટલાઓમાં એવી થાળી નીચે મૂકી હોય કે ચક્કર ચક્કર ફર્યા જ કરતી હોય. એટલે મોટા ભાગે પાટીદારો તો એક હાથે થાળી પકડતા હોય છે, ડાબા હાથે થાળી પકડી જમણા હાથે ખાતા હોય છે, પણ અમારે તો પકડાય નહીં, સંસ્કાર એવા. એટલે ડાબો હાથ તો ચોખ્ખો રાખવાનો હોય, એટલે થાળી ફર્યા જ કરતી હોય, ફર્યા જ કરતી હોય. હવે એને રસોઈ સરસ બનાવી છે, પણ એને આસન બનાવતા આવડ્યું, એટલા માટે કહ્યું બધાને આવડે હવે ભવિષ્યમાં. સુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિર આસનમાત્મના. આસન સ્થિર હોવું જોઈએ, ડગડગ ડગડગ ના થવું જોઈએ, એમ તેમ ના, નહીં તો તમારું મન એમાં રહેશે, વારંવાર મન ત્યાં ખેંચી જશે. નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ. અર્જુન, એ આસન બહુ ઊંચું ના બનાવીશ, બહુ ઊંચું ના બનાવીશ. જો બહુ ઊંચું બનાવીશ ને, તો કેટલીક વાર યોગ સાધના કરનારને યોગ સાધના કરતા કરતા યોગ નિદ્રા આવી જાય. યોગ નિદ્રા આવી જાય, ગબડી તો એનું માથું ફૂટી જાય. યોગ નિદ્રા એટલે શું? કેટલીક કોઈને કથા નિદ્રા આવે પાછી. હમણાં ઘણા આવી હશે, જો આમ ચહેરા કરો તો એને કથા નિદ્રા આવી જાય, એને બ્રહ્મ નિદ્રા કહેવાય. એ બ્રહ્મ નિદ્રા સારું છે, અહીં આવીને ઊંઘો ને ભાઈ. તો યોગ નિદ્રા એટલે શું? જેને અધૂરી ઊંઘ લીધી હોય, રાત્રે પૂરો ના ઊંઘ્યો હોય, કાચી ઊંઘ રહી ગઈ હોય, અને એટલે યોગીએ પૂરી ઊંઘ લેવી, કોઈ દિવસ કાચી ઊંઘ રાખવી. કાચી ઊંઘ વાળાને જોકા જ આવે ભજનમાં. પછી મારા હાથમાં રહી જાય, ગીતા એમને પાઠ કરતી રહી જાય ને આમ જોકા આવી જાય. પૂરી નિદ્રા ના લીધી હોય, અથવા પૂરી નિદ્રા લીધી હોય તો પણ જયારે મન છે ને એ ધીમા પ્રાણોના દ્વારા ઊંડું ઉતરતું 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 એક કક્ષાએ પહોંચી ગયું હોય, ત્યારે એ સ્થિતિમાં રહી ગયો હોય તો ગબડી પડે તે એને વાગી જાય. એટલે નાત્યુચ્છ્રિતમ. અર્જુન, બહુ ઊંચું આસન ના કરીશ.
નાતિ નીચમ, એમ બહુ નીચું ના કરીશ. બહુ નીચું આસન કરીશ ને તો કીડી મકોડી, આ તે વીછી, કાન ખજૂરો વગેરે વગેરે તારા આસન ઉપર ચડશે. અને આસન ઉપર ચડશે તો તારી યોગ સાધનામાં બાધા પહોંચાડશે, બાધા પહોંચાડશે. એટલે દર્ભાસન રાખવાનું કારણ એ જ છે. જે આપણે દર્ભનું આસન રાખીએ છીએ ને, એમાં જીવજંતુઓ ના ચડી શકે. દર્ભનું મોટું આસન બનાવ્યું હોય તો કીડી મકોડી વગેરે વગેરે કોઈ આવે ત્યાંથી અડીને જ પાછું ચાલ્યું જાય. ધાર હોય એટલે એક કારણ એ છે. નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. દર્ભનું આસન બનાવજે. કુશ, કુશ એટલે દાબડો. પણ એ દાબડાના ઉપર જો સીધો બેસીશ ને તો પછી તને પીડા થશે. આસન એવું હોવું જોઈએ કે જે તમને કષ્ટકર ના હોય, સુખકર હોય. 2 કલાક, કલાક, 1.5 કલાક, 3 કલાક સારી રીતે બેસી શકો એવું આસન હોવું જોઈએ. કઠોર પાટ ઉપર બેસશો ને, કશું પાથર્યા વિના એમને બેસશો ને તો તમારી નસો છે ને એ દબાઈ જશે. અને દબાઈ જશે એટલે પગમાં ખાલી ચડશે. જો અનુભવ કરવો હોય તો કરજો. જયારે તમે આમ પગ દબાવીને બેસો, પદ્માસન વાળીને કે સિદ્ધાસન વાળીને જયારે બેસો, ત્યારે એક પગ ઉપર બીજો પગ આવે, એની નસ દબાય, અને એની નસ દબાય એટલે રુધિરાભિસરણ છે એ અટકી જાય. અટકી જાય એટલે ખાલી ચડી જાય. ખાલી ચડી જાય એટલે એ બરાબર નથી. એવું નહીં. આસન એવું સરસ મજાનું કરજે. ચૈલાજીન કુશોત્તરમ. અજીન એટલે ચર્મ. તો કોઈ કૃષ્ણ મૃગ હોય, મૃગછાલા જેને કહેવાય, કૃષ્ણ મૃગ હોય, એનું ચામડું લાવી અને દર્ભાસનના ઉપર એ ચામડાને મૂકજે. બીજું કંઈક મૂકજે. હવે તો ચામડાની જગ્યાએ તમે રબર કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો. અને એનું મૂળ કારણ છે અવાહકતા. યાદ રાખજો, એ મૂકવાનું બીજું કોઈ કારણ નથી, પણ અવાહકતા. લાકડું, ચામડું અવાહક છે. તમે જયારે જમીનમાં પગ અડાડીને બેસો છો ને એટલે તમારા શરીરનું વિદ્યુત છે ને એ જમીનમાં અર્થિંગ થઈને ઉતરી જાય છે. એટલે જોજો, કોઈ રેડિયો હોય ને એ ધીમો વાગતો હોય ને તમે આમ હાથ અડાડશો એટલે તરત અવાજ વધી જવાનો. અનુભવ કરવો હોય તો કરજો. તમે એને અડો ને એટલે એનો અવાજ વધી જવાનો. તમારા શરીરમાં પ્રતિક્ષણ એટલી વીજળી ઉત્પન્ન થાય છે, 40 નો એક ગોળો બાળી શકાય. એક ટાઈમ ભવિષ્યમાં આવશે કે પ્રત્યેક માણસના સાથે એક 40 નો ગોળો લગાવેલો હશે એટલે આ જીવ બળની આપણને કોઈ ભાવ વધારાની ચિંતા જ નહીં. એટલી વીજળી ઉત્પન્ન થઈ રહી તમારા શરીરમાંથી પ્રતિક્ષણ, અને એ વાતાવરણમાં ભળી રહી છે. અને એ બધી વીજળીને તમે લઈ એટલે તમારા માથા ઉપર મૂક્યો હશે, વાંચવું હોય એટલે ગોળો બળ્યા કરશે. હવે જીવ બળ વાળાને કહે જાઓ, જેમ ભાવ વધારવો હોય એમ, અમારે હવે તમારી જરૂર. એ વીજળી છે એ નીચે ના ઉતરી જાય એટલે પેલી લાકડાની ચાખડીઓ પહેરે. લાકડું છે ને અવાહક છે, અવાહક છે. હવે લાકડાની જરૂર નહીં. હવે આ પ્લાસ્ટિક કે રબર કે એ છે એ પણ અવાહક છે, એમાં પણ વાહકતા નથી. પણ પેલી જે ખૂંટી છે ને એ ખૂંટી અંગૂઠો ને બેયના વચ્ચે ઘસાય તો એના કારણે એક્યુપ્રેશર થાય છે. એક્યુપંચર, એક્યુપ્રેશર. અને જયારે તમે પદ્માસન કરો છો કે સિદ્ધાસન કરો છો, અને સિદ્ધાસનમાં જયારે નિશ્ચિત પ્રકારે બેસો છો ત્યારે એક્યુપ્રેશર થાય છે. એક નિશ્ચિત ગ્રંથિ ઉપર દબાણ આવે છે ને એને કહેવાય એક્યુપ્રેશર. અને એક્યુપ્રેશરના કારણે તમારા મન ઉપર, તમારા વિચારો ઉપર, તમારી વૃત્તિઓ ઉપર એનો પ્રભાવ પડે છે. અનુભવ કરવો હોય તો કરજો, શીખજો. કોઈ સારો માણસ હોય એની પાસેથી શીખજો. બહુ અટપટી ક્રિયા ના શીખજો, પણ થોડાક આસનો શીખજો. હું એ શીખવાડી શકું પણ મારી ટાઈમ નથી, પણ હું એને એના વૈજ્ઞાનિક એપ્રોચ સાથે તમને સમજાવું. જો આ જે ઘૂંટણ છે એને અહીં દબાવવામાં આવ્યું તો આ એક્યુપ્રેશર થયું, અહીંયા દબાવવામાં આવ્યું તો આ ફલાણું થયું. યોગ સૂત્રમાં લખેલું છે માત્ર આસનની સિદ્ધિથી પણ કુંડલીની જાગી જાય. માત્ર આસનથી. આસન સિદ્ધ કર્યું હોય તો આસનના કારણે જે એક્યુપ્રેશર થાય એ એક્યુપ્રેશરના કારણે તમારા અંદર જે થનારી પ્રક્રિયાઓ છે એમાં કોઈ વાર એવો ધડાકો થાય કે કુંડલીની શક્તિ જાગી જાય. પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીનકુશોત્તરમ. એના ઉપર ચામડું મૂકજો. એટલે ચામડું પવિત્ર કે અપવિત્ર? લો, પ્રશ્ન આવી ગયો. અપવિત્ર તો અહીં સાધનામાં મૂક્યું છે, મંદિરમાં નગારું મૂક્યું છે, અને શંખ વગાડો છે. એ શંખ શું છે? મોઢામાં મૂકીને જે શંખ વગાડો છો એ શંખ શું છે? એ તો જે સમુદ્રમાં થનારો જે કીડો જીવ છે ને એનું ઉપરનું કવચ છે ને, ઉપરનું શરીર જ છે ને.
હવે એ શંખ પવિત્ર છે, કારણ કે શંખમાં પાણી ભરીને આપણે બધાને છાંટીએ છીએ, નગારું વગાડીએ છીએ, અને અહીં આસન માટે પણ ચામડું કહ્યું છે મૃગનું, કૃષ્ણ મૃગનું, અને સાધુઓ વાઘંબર ને એવા બધા રાખતા હોય છે. તો હવે એ પવિત્ર છે કે અપવિત્ર છે? ઘણા લોકો એને અપવિત્ર માને. તમારું ચામડું પવિત્ર છે કે અપવિત્ર છે? કોઈ મરદાનું ચામડું લઈ આવો તો પવિત્ર છે કે અપવિત્ર છે? તો એનો તુલના તો કરો, તમે સારા કે કૃષ્ણ મૃગ સારો? તમારી ખોપડી છે ને, એમાં કોઈ પાણી પીવે તો અઘોરી કહેવાય, કહેવાય ને, અઘોરી કહેવાય, એ તો અપવિત્ર કહેવાય. પણ પેલો શંખ છે ને, એનું કોઈ પાણી પીવે તો પવિત્ર કહેવાય. તો હવે આપણે તુલના કરો, માણસ સારો પેલો સારો? એટલે પવિત્રતા અને અપવિત્રતાનો આધાર સ્વચ્છતા ઉપર અને માનસિક વલણ ઉપર છે, માનસિક ભાવના ઉપર છે, માનસિક ભાવનાના કારણે છે. પછી શું કરશો? તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યા સને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે. ત્યાં તારા મનને એકાગ્ર કરજે, ઇન્દ્રિયોને ખેંચી લાવજે, બહાર જતી હોય તો ખેંચી લાવજે. જરા આજે સાધનાનું પ્રકરણ છે એટલે હું તમને થોડી વાતો બતાવું છું. માનો કે તમે પેલા રોડ ઉપર સાધના કરવા બેઠા છો. હવે રોડ ઉપર બેઠા છો તો આવનાર જનાર માણસો ની સાથે તમારી વૃત્તિઓ ટકરાવાની કે નહીં ટકરાવાની? કોણ આવ્યું, કોણ ગયું, કોણ ગયું, કોણ ગયું? એટલે શું કર્યું કે એવી જગ્યાએ બેસજે કે તારી ઇન્દ્રિયો છે એ બહાર ના જઈ શકે. એટલે યોગીને જે સાધના કરવાનો રૂમ હોય એની બારીઓ નીચે ના હોય, ઉપર હોય. ઉપરથી હવા આવે, પ્રકાશ આવે, પણ આમ આમ કરે તેને કશું દેખાય નહીં. એ કોઈને ના જુએ ને કોઈ એને જુએ. જે આંખથી દૂર એ મનથી પણ દૂર. એટલે એને ઉપર બારીઓ રાખવાની, નીચે નહીં રાખવાની. નીચે તો ખાલી દિવાલો જ દેખાય. અને એ દિવાલોમાં છે એને એના ઈષ્ટદેવના ચિત્રો મૂકી દીધા હોય કે નામ મૂકી દીધું હોય, એટલે દિવાલોમાં જાય તોય પણ ઈષ્ટદેવ જ એને દેખાય. તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યા સને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે. આ આત્માની મનની શુદ્ધિ માટે તારે યોગ કરવાનો. ભગવાનની વાત તો બરાબર છે. તમે ઇન્દ્રિયોને અટકાવવાની વાત કરી, યોગની વાત કરી, પણ હજુ મારું મન બરાબર એમાં ચોંટતું નથી. સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરઃ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન. કરીજીને ભગવદ્ ગીતા વાંચજો. અર્જુન જયારે તું બેસે ને તો આ કરોડરજ્જુને સીધી રાખજે. આમ થઈ ગયા, બસ વિચાર તંત્ર ઉપર કાબુ નહીં રહે. સમમ કાય શિરોગ્રીવમ. તારી જે કાયા છે, કરોડરજ્જુ છે ને, એક બિલકુલ સીધી હોવી જોઈએ. હું ઘણી વાર જોઉં 80 વર્ષના ડોસાઓ આવે ને, પણ આમ સીધા બેઠા હોય, બિલકુલ સીધા બેઠા હોય, વાતો કરતા હોય, મારું નિરીક્ષણ ચાલતું હોય. અને 25 વર્ષનો જુવાન લોચો થઈને બેઠો હોય, બિચારો. હવે આમને દેવ કરવા કે આમને દેવ કરવા? પેલો લોચો થઈને બેઠો હોય, પેલો આમ ડોસો હોય 80 વર્ષનો, પણ આમ બેઠો હોય બરાબર સીધો. સમમ કાય શિરોગ્રીવમ. તારી કાયા એટલે આ ધડ, કરોડરજ્જુ, શિરો, અને આ ગ્રીવ એટલે ગરદન. આ ત્રણેયને સીધું રાખવાનું. સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરમ. અને ડોલવાનું નહીં, આમ આમ નહીં કરવાનું, આમ તેમ અચલ રહેવાનું. અનુભવ કરજો, આજથી જ કરજો ને, થોડોક તો કરજો. અચલમ સ્થિરમ. 10 મિનિટ દુરાગ્રહ ના કરશો. પહેલા દિવસે 1 કલાકનો આગ્રહ ના કરશો, નહીં તો 3 દાડામાં છોડી દેશો તમે. પહેલા દિવસે 5 જ મિનિટ, રોજની 1 મિનિટ વધારજો, બસ, વધારે નહીં. રોજની 1 જ મિનિટ, પછી 6 મિનિટ, પછી 7 મિનિટ, પછી 8 મિનિટ, પછી 9 મિનિટ, પછી 10 મિનિટ. ધીરે ધીરે ચાલશો તો ઠેઠ પહોંચશો, અને દોટ મૂકશો તો ગબડી પડશો. અચલમ સ્થિરમ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ. બહુ સુંદર વાત છે. પછી તારી જે નાકનો અગ્રભાગ છે ને, એને જોયા કર. આંખો થોડી ઉગાડી રાખવાની. લોકો સમજે બંધ છે એમ, પણ આમ થોડી રાખીને નાકનો અગ્રભાગ છે એને જોયા કરવાનું. દિશંશ્ચા નવલોકયન. અને દિશાઓને નહીં જોવાની, આડું અવડું કઈ જોવાનું નહીં. કેમ આવું કેમ કહ્યું છે? એના પાછળ કારણ છે. જ્યારે તમે નાકને જુઓ છો ત્યારે નાકમાંથી આવતા જતા પ્રાણ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. આપણે ત્યાં ધ્યાન કરવાની જુદી જુદી જગ્યાઓ બતાવી છે, અને એના કારણો છે.
ચક્રો છે, પગના અંગૂઠે કહ્યું છે, નાભી ચક્રમાં કહ્યું છે, હૃદય ચક્રમાં કહ્યું છે, કંઠમાં કહ્યું છે, ભ્રુકુટીમાં કહ્યું છે, બધી ઘણી જગ્યાએ છે અને એના હેતુઓ છે. પણ અહીંયા કહે છે કે નાક છે ને નાકના અગ્રભાગમાં જોવાનું, અને નાકના અગ્રભાગમાં જોઈએ એટલે તારો નીકળતો શ્વાસ અને આવતો શ્વાસ આ બંનેને તારે જોયા કરવાનું. જરા ગહન વિષય છે. એક અજપા જાપ હોય છે, અજપા જાપ, એને ગુજરાતીમાં અજંપા જાપ કે છે. તો અનુસ્વાર ખોટું મૂકી દીધું, અજપા જાપ. એને જપવાનું નહીં, પણ એની મેળે જપ્યા જ કરે, જપ્યા જ કરે, જપ્યા જ કરે. અને એ કેવી રીતે જપ્યા કરે એ પણ હું તમને કહું. કોઈ વાર ટ્રેનમાં બેસજો, ગાડીમાં બેઠા હો ને, ગાડીમાં બેઠા હો, હવે અત્યારે તો પેલા ડીઝલના એન્જિન થઈ ગયા ને, પણ પેલા તો કયા પેલા સ્ટીમના એન્જિન હતા ને. હવે એ ટ્રેનમાંથી જે અવાજ નીકળે છે ને, એ અવાજના સાથે તમારો એક નિશ્ચિત એક તમારી તર્જ ગોઠવી દો, તમારી એક નિશ્ચિત તર્જ ગોઠવી દો. તર્જનો અર્થ સમજ્યા? માનો કે ટ્રેન જઈ રહી છે ને, 6 પૈસા 6 પૈસા 6 પૈસા 6 પૈસા. હવે તમે મગજમાં ગોઠવી દો, 5 10 15 25 50 100 વાર 200 વાર અભ્યાસ કરો, બસ પછી છોડી દો. એટલે પછી હવે તમને શું મગજમાં રહ્યા કરશે? બોલો બોલો. પછી તમારે 6 પૈસા બોલવાની જરૂર નથી, પણ ટ્રેન બોલી રહી છે, અને ટ્રેન બોલી રહી છે એ તમે સાંભળી રહ્યા છો, અને તમે સાંભળી રહ્યા છો એનો આપોઆપ જાપ થઈ રહ્યો છે. એમ તમારા અંદર એક ટ્રેન ચાલી રહી છે, તમારા અંદર પણ એક ટ્રેન ચાલી રહી છે, અને એનો પણ અવાજ નીકળી રહ્યો છે. અને અવાજના સાથે તમારા અવાજને ચૂપ કરી દો, તમારા પોતાના અવાજને ચૂપ કરી દો, અને પેલો જે અવાજ છે ને એને ધ્યાનથી સાંભળો. અને એને ધ્યાનથી સાંભળવા માટે અહીંયા મનને લઈ આવો, દૃષ્ટિ અને મન બેયને અહીં લઈ આવો. કારણ કે જે અવાજ થઈ રહ્યો છે ને એનું જે બળતણ છે ને એ પ્રાણ છે, અને પ્રાણનું બળતણ નાકમાંથી પુરાય છે ને નાકમાંથી નીકળે છે. એટલે બળતણની જે જગ્યા છે, પૂરવાની જગ્યા, ત્યાં તમારા મનને કેન્દ્રિત કરો અને એને જોયા કરો. અને જોયા કરશો એટલે થોડા જ ટાઈમમાં પહેલી કક્ષા શું થશે કે તમને એમ લાગશે કે હા, પ્રાણ જઈ રહ્યો છે, પ્રાણ આવી રહ્યો છે. આમ જોતા જોતા પ્રાણની ગતિ છે ને એ મંદ થવા લાગશે. ધ્યાન દો, આ એક બહુ મોટામાં મોટી સમજવાની વાત છે. પ્રાણની ગતિ તમે કેટલી મંદ કરી શકો છો એના આધારે તમે યોગી છો, એના આધારે તમે યોગી છો. હા, આપતા હો ને એ યોગી ના હોય, એને શ્વાસ ચડતો હોય, અને શ્વાસની ગતિ જેટલી વધારે એટલું જ મન ચંચળ વધારે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, ઉપનિષદમાં કહ્યું છે એ સૌમ્ય, આ જે મન છે ને એનો ખૂંટો પ્રાણ છે. એ બંધાય છે તો પ્રાણે બંધાય છે. એટલે પ્રાણ જેટલો ધીમો મન એટલું જ ધીમું, પ્રાણ જેટલો તેજ એટલું જ મન તેજ, એટલું જ મન તેજ થશે. હવે તમે શાંતિથી બેઠા છો અને નાકના અગ્રભાગમાં જોઈ રહ્યા છો, એટલે ધીમે 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 પ્રાણ કાઢો છો, અને એવી જ રીતે ધીમે 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 પ્રાણને લો છો. ધીમે ધીમે 1 મિનિટની અંદર પહેલા તમે 16 પ્રાણ લેતા હતા, 16 વાર લેતા હતા અને 16 વાર મૂકતા હતા. હવે તમે 1 મિનિટની અંદર 3 કે 4 વાર લો છો અને 3 કે 4 વાર મૂકો છો. એટલે પ્રાણ ધીમો થઈ ગયો, અને પ્રાણ ધીમો થઈ ગયો એટલે તમારા મનનો જે વેગ છે ને એ વેગ પણ ધીમો થઈ ગયો. કારણ કે પ્રાણ અને મન આ બે ગિયર છે. પેલી ગાડીનો ગિયર હોય ને, ફર્સ્ટમાં, સેકન્ડમાં, ટોપમાં મૂકો એટલે સ્પીડ વધી જાય કે ના વધી જાય? સ્પીડ વધી જાય. પેટ્રોલ ઓછું બળે ને સ્પીડ વધી જાય. એમ આ મન છે એનો ગિયર પ્રાણ છે, અને પ્રાણ જયારે વધારે સ્પીડમાં ચાલતો થઈ જાય એટલે મન પણ વધારે સ્પીડમાં ચાલતું થઈ જાય. પણ હવે એ મન છે એ પ્રાણ ધીમો નહીં શકો. આ માત્ર પ્રવચનનો વિષય નથી, પણ છતાં હું તમને કહું છું, યમ લખો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એને અષ્ટાંગ યોગ, 8 સીડીઓ વાળો યોગ, 8 સીડીઓ વાળો. એમાં આસન, પછી પ્રાણાયામ. પ્રાણાયામમાં હું તમને બધાને સલાહ આપું છું, નાક પકડીને જે પૂરક, કુંભક ને રેચક કરો છો ને એ ના કરશો. ગાયત્રી માટે કે સંધ્યા કરતા હોય ને 2-5 કરવા હોય તો કરજો, કોઈની પાસેથી શીખીને કરવા હોય તો કરજો. એમને
પુસ્તકો વાંચીને ના કરશો, પણ તમને કદી પણ કોઈ નુકસાન જ ના થાય. અને એમાં નુકસાન તો છે જ નહીં, ભરપૂર ફાયદો છે. બસ નાક નહીં પકડવાનું. બેઠા હો ત્યારે નિશ્ચિત કોઈ એક આસન શીખી લેજો અને આસન કરીને પ્રાણને ધીરે ધીરે જે નાકમાંથી નીકળતો હોય, આમાંથી કે આમાંથી જેમાં નીકળતો હોય એમાંથી ધીરે 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 એને નીકળવા દેવાનો અને ધીરે 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 એને લેવાનું. બસ ધીરે નીકળવા દેવાનું અને ધીરે ધીરે લેવાનું. એની માત્રા વધારવાની, એની માત્રા. અને એ ધીરાપણું એટલે સુધી લઈ જવાનું કે રૂ હોય ને, રૂ, એ રૂ ને આમ દૂર રાખવાનું, દૂર રાખવાનું. એક વેંત, બે વેંત દૂર રાખવાનું. અને જયારે તમે પ્રાણ છોડો ને ત્યારે રૂ હાલે છે કે કેમ, ઝીણું રૂ, બહુ ઝીણું આમ. પછી એને નજીક લાવવાનું, નજીક લાવવાનું, નજીક લાવવાનું. જેમ જેમ નજીક લાવતા જાઓ પણ એ રૂ છે એ ફરફરતું ઓછું થઈ જાય, બંધ થઈ જાય ત્યારે એમ સમજવાનું કે તમે હવે કઈ કક્ષાએ પહોંચેલા છો. એટલો પ્રાણ ધીમો થઈ જાય તો તું દિશાઓને જોયા વિના તારું જે મન છે, તારી જે વૃત્તિ છે એ વૃત્તિને તું નાકના ટેરવા ઉપર રાખજે અર્જુન. અને ટેરવા ઉપર રાખી અને નિશ્ચિત પ્રકારનું આસન કરી અને પછી તારો જે ઈષ્ટદેવ હોય, તારો જે ભગવાન હોય એમાં તારું મન લગાવજે. એમાં મનને લગાવવાનો પ્રયત્ન કરજે. દિશંશ્ચા નવલોકયન પ્રશાંતાત્મા, બહુ સુંદર શબ્દ મૂક્યો છે, પ્રશાંતાત્મા. ઉદ્વેગથી આવું કામ ના કરીશ, પ્રસન્ન ચિત્ત થઈને કરજે. એટલે આ બીજી વાત પણ છે, જેને સાધના કરવાની હોય એને ઉદ્વેગના ક્ષેત્રોથી દૂર રહેવું જોઈએ, અથવા પોતાનું ઘડતર એવું કરી લેવાનું કે ઘટનાઓનો એને ઉદ્વેગ થાય જ નહીં. હવે તમારે તો સવારે ઉઠ્યા હો ત્યારથી જ ઉદ્વેગ શરૂ થયો. પતિ અને પત્ની બેયને 12મો ચંદ્રમાં છે, તમારી વાત નથી, 12મો ચંદ્રમાં છે. એટલે જ્યારથી ઉઠે છે ત્યારથી જ ઝઘડા શરૂ. હવે ઝઘડા કરીને ચામાં ઝઘડો, નાસ્તામાં ઝઘડો, નાવામાં ઝઘડો, બધે ઝઘડો ઝઘડો ઝઘડો. પેલો આખો દિવસ કટકટ કરે છે ને પેલી આખો દિવસ કટકટ કરે છે. હવે ભાઈ ધ્યાન કરવા બેસે તો શું ધ્યાન કરવાના હતા? શું કપાળ ધ્યાન કરવાના હતા? પ્રશાંત આત્મા. ખૂબ ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ. અને પ્રસન્ન હોવું જોઈએ એટલે સ્નાનની અસર કરે છે. એટલે આપણે નાઈને પૂજા કરીએ છીએ. આપણે જે નાયા પછી જે પૂજા કરવાની વિધિ રાખી છે ને, કે તમે નાહો ને તો જોજો, અનુભવ કરજો. નાયા પહેલા તમારું શરીર ને મન કેવું હોય અને નાયા પછી કેવું હોય. બહુ ક્રોધ ચડ્યો હોય ને નહીં લેવું અને ઠંડા પાણીએ નાહવું પાછું. જોજો, અનુભવ કરજો. એટલે સ્નાન કરી અને તરત જ પવિત્ર વસ્ત્ર પહેરી, જે વસ્ત્ર ઉપર બીજા પરમાણુઓ ના લાગ્યા હોય એવું પવિત્ર વસ્ત્ર પહેરી અને એવી પવિત્ર, તમારો બંગલો હોય તો બંગલામાં જો સગવડ હોય તો એક રૂમ જુદો રાખવાનો. ઘણા રાખે છે એવું, ઘણા રાખે છે. તો ઘણા લોકો સીડીના વચ્ચે રાખે છે, પેલી આમ સીડી ચડવાની હોય ને, આખો દિવસ ભગવાન ઉપર બધાના પગલા, એવો નહીં રાખવાનો. સરસ ચોખ્ખી હવા આવતી હોય, બહુ ધુમાડા ના કરશો. આ આખી પ્રક્રિયામાં એક ખાસ મુદ્દો ધ્યાન દઈને જોજો. અર્જુનને ભગવાને જે યોગ સાધનાની પ્રક્રિયા બતાવી એમાં કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે આટલું કંકુ લાવજે, આટલા ચોખા લાવજે, આટલું ફલાણું લાવજે, આટલું ફલાણું લાવજે, આટલું ફલાણું સામગ્રીનું કોઈ લિસ્ટ છે? શું ગીતા ગીતા કરો છો? જો વાંચો, બસ તું બેસજે. કશી જરૂર નથી અર્જુન. વધારે પડતી સામગ્રી તો તમને અટવાવી મારશે. દૂધ લીધું ને આટલું પાણી લીધું ને આટલું ફલાણું લીધું ને આટલું ફલાણું લીધું ને ચારે તરફ ઢગલો કરીને માણસ બેઠો છે. હવે શું કપાળ કરવાનો હતો? એ કશું માત્ર આમથી આમ, ભલે એ કરે, કઈ ખોટું નથી, એ કરે, પણ 80 વર્ષની જિંદગી સુધી એનું એ જ એમાં ને એમાં ફર્યા કરવાનો. એનો આંતરિક વિકાસ જોઈએ એવો થવાનો. એને છોડો, જેટલું બનાય એટલું છોડો. કશી જરૂર નથી, કોઈ ઈશ્વર નારાજ નથી થવાનો, કશી જરૂર નથી. હું તો તમને એટલે સુધી કહું, દીવાની જરૂર હોય તો કરજો, ના હોય તો ના કરજો. અગરબત્તી એ સારી અગરબત્તી હોય તો કરજો. આ સેન્ટેડ જે આવે છે ને એ તો ઉલટું ઉધરસ કરશે તમને, તમારા ફેફસા બગાડશે. પણ સુખડની ચોખ્ખી સારી અથવા ગુગળનો ધૂપ છે એવું કરવું હોય તો થોડો માપસર કરજો, તો એ બરાબર છે. બાકી તમે એમ ઈચ્છા, એકવાર મુંબઈમાં એક સજ્જનના ત્યાં રહેલો, પછી મને કે બાપજી અમારું મંદિર જોયું? ના ભાઈ, ચાલો એમ કે મંદિર બતાવો. પછી હું ઉપરના માળે, નીચેના માળે મોટો બંગલો લઈ ગયો. મંદિર મને કે 9.5 લાખ રૂપિયા ખર્ચીને આ બધું કર્યું છે. એટલે એક નાનો રૂમ, અને નાના રૂમમાં ચાંદીનું મંદિર બનાવેલું, અને ઠાકોરજીને પછી હીરા, માણેક, મોતી વગેરે વગેરેના દાગીના પહેરાવેલા,
અને સોના ચાંદીની બધી કોઈ 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 જારી ને કોઈ પંચપાત્ર ને કોઈ કઈ ને કોઈ કઈ ને બધું રાખેલું. મને કે 9.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. એ મંદિર ખોલ્યું એટલે આવડું મોટું તાળું, આવડું મોટું તાળું રાખવું જ પડે ને. 9.5 લાખ રૂપિયા અંદર છે. તાળું ના રાખે તો કરે શું? ચાવી ખોલીને બેઠા. અમે તો સરસ મજાનું આસન બાસન બધું બેઠા. મને એના ઉપર બહુ પ્રેમ થયો. કેટલો માણસ ભાવિક છે. ભગવાને મને કરોડો રૂપિયા આપ્યા તો હું ભગવાનના માટે થોડા શણગાર કરું, થોડું આ કરું, થોડું તે કરું. પણ એની ભાવના પ્રત્યે પ્રેમ થયો, એના પ્રત્યે આદર થયો, પણ એની સમજણ પ્રત્યે દુઃખ થયું. એની સમજણ પ્રત્યે એનામાં ભાવના છે પણ સમજણ જોઈએ એવી. હું ઘણી વાર મંદિરોમાં જાઉં દર્શન કરવા અને મને ખૂબ પ્રેમથી હું દંડવત કરીને દર્શન કરું. પણ કેટલીક વાર હું જોઉં તો ભગવાનને નખ શીખ દાગીના પહેરાયા હોય, સોનાના ચાંદીના એ તે નખ શીખ એટલા પહેરાવ્યા હોય, અને પછી આવડું મોટું ખંભાથી તાળું માર્યું હોય, બે માર્યા હોય, ત્રણ તાળા માર્યા હોય. પછી મનમાં હસવું આવી જાય કે ભગવાન તારા નસીબ ફૂટ્યા, તું આ અનાળીઓના હાથમાં પડ્યો. આ અનાળીઓના હાથમાં પડ્યો કે એને તને સોનામાં ઢાંકી દીધો, અને સોનામાં ઢાંક્યા પછી આ ત્રણ ખંભાથી તાળા માર્યા છે. મારા આશ્રમમાં આવજો, અમારે મંદિર છે, પણ એક વાલની વીંટી નહીં રાખવાની. અમે જયારે મંદિર બાંધ્યું ત્યારે તે દિવસે જ મને 25 તોલા સોનું મળતું હતું. અત્યાર સુધી તો 100-200 તોલા સોનું થઈ ગયું હોત. કારણ ચડોતરમાં તો સોનું બહુ આપે લોકો. અને રાધાજીનો હાર કરવો છે ને માતાજીનો હાર, એટલે આ બહેનો તો ગાંડી થઈને આપે. ને ખબરદાર, મારા મંદિરમાં એક આટલું સોનું ના જોઈએ, એક વાલની વીંટી ના જોઈએ, કોઈ ચાંદી નામ ના જોઈએ. બસ એમ ભગવાન છે. વાઘા પહેરાવીએ છીએ, તાળા મારતા નથી, ખુલ્લા જ હોય છે, જેને જેમ દર્શન કરવા હોય એમ. અને એના કારણે દર્શન કરનારને કઈ ફેર નથી પડતો કે પેલા સોના ચાંદી વાળા વધારે આમ સારા દૈવત વાળા લાગતા હોય ને આ ઓછા દૈવત વાળા, એવું કશું જ નથી. પણ મને બહુ લાભ થયો, મને બહુ લાભ થયો. માનો કે હું 1 મહિના લગભગ થી અહીંયા છું, પણ મને કોઈ દિવસ મંદિરની ચિંતા થતી. હવે માનો કે 100 તોલા સોનું મૂકીને આવ્યો હોત તો તરત જ મનમાં એમ થાય પૂજારીએ તાળું માર્યું હશે કે નહીં માર્યું હોય, આમ થયું હશે કે નહીં થયું હોય. તમે જાણો કે મહારાજનું મન બ્રહ્માકાર વૃત્તિમાં ફરતું હશે, પણ અહીં તો સોનાકાર વૃત્તિમાં ફરતું હોય. અને પૂજારીને શાંતિ છે, કારણ કે ચોરી જાય કોઈ બીજો ને પડે બીજાના ઉપર. ઘણી વાર એવું થતું હોય છે, બીજા લઈ ગયો હોય, ત્રીજો લઈ ગયો હોય ને પડે કોઈ નિર્દોષ માણસ ઉપર. આ બધું ઝંઝટ કરવાની જરૂર શું? ભારતની ગુલામીનું અસલ કારણ મંદિરો છે. આ નોટ કરજો, હું ઇતિહાસ વાંચ્યા પછી કહું છું. ભારતની ગુલામીનું મૂળ કારણ મંદિરોની સંપત્તિ છે. કારણ કે શરૂઆતમાં જે લોકો અહીં આવ્યા ને એ મંદિરોની સંપત્તિ લૂંટવા જ આવ્યા, રાજ કરવાના તો આવ્યા. મોહમ્મદ ગજનીએ રાજ ના કર્યું, એના પહેલા બધા આયા, કોઈ રાજ ના કર્યું. સૌથી વધારે મંદિરોની સંપત્તિ તો મલિક કાફુરે લૂંટી છે. મોહમ્મદ ગજની તો ચવાઈ ગયો, બદનામ થઈ ગયો. મલિક કાફુરે લૂંટી છે. તમને જો ખબર હોય ને, મલિક કાફુર નામનો એક બહુ મોટો સેનાપતિ થયો અને બાદશાહને બંગાળ જીતવું, પૂર્વ ભારત જીતવું, લશ્કર રાખવું. હવે કાબુલમાં રાખવું પડે, અહીં રાખવું પડે, લશ્કરના 8-10 ભાગ કરીને જુદી જુદી જગ્યાએ રાખવા પડે. પગાર ક્યાંથી લાવવો? જયારે બાદશાહની પાસે પગાર ખૂટે એટલે મલિક કાફુર છે ને લશ્કર લઈને દક્ષિણમાં જાય, અને દક્ષિણના મંદિરો તિરુપતિ બાલાજીથી માંડીને ઠેઠ રામેશ્વરમ સુધીના જે મંદિરો છે ને, પૈસાના ઢગલે ઢગલા. સોમનાથમાં તો કઈ નતું, જે હતું એના આગળ કઈ નહીં. એટલો પૈસો દક્ષિણના મંદિરમાં પડેલો હોય. આ મલિક કાફુર છે એ એનું લશ્કર લઈને જઈને એક આંટો મારીને આવે ને, પૈસાના ઢગલે ઢગલા. એક વાર એ મંદિર લૂંટીને આવેલો, 5000 હાથી ઉપર સોનું લાદેલું. 5000 હાથી ઉપર. તમારો પૈસો, તમારું સોનું, લશ્કર એનું, અને જીતવાના તમને. આવી મૂર્ખ પ્રજા દુનિયામાં બીજી કોઈ નહીં હોય. પૈસો ક્યાંથી આવ્યો? તમારી પાસેથી. ક્યાંથી આવ્યો? ધર્મસ્થાનોમાંથી. ધર્મસ્થાનોમાં ક્યાંથી આવ્યો? પ્રજામાંથી. પ્રજાએ કેમ આપ્યો? ભગવાનનો શણગાર કરવા માટે. હવે સમજણ બદલો, હવે સમજણ બદલો. અને એનું પરિણામ શું આવ્યું? તમારી ગુલામી. એ જ પૈસો તમારી આબરૂ ગઈ, તમારા મંદિરો તૂટ્યા, તમારા ભગવાનની પ્રતિષ્ઠા ઘટી, અને એ જ પૈસામાંથી લશ્કર ઉભું થયું, અને એ જ લશ્કરના દ્વારા તમને પાછા પરાજિત કર્યા. સીધું ગણિત છે, ચોખ્ખું ગણિત છે. સમજણ બદલો. અને સમજણ બદલવી હોય તો હવે શું કરશો? બસ મંદિરમાં
ઉઘાડું, જેને આવીને જેમ દર્શન કરવા હોય એમ કરે ને, મોટા મોટા તાળા મારવાની જરૂર શું કામ રાખો છો? જેને જેમ દર્શન કરવા હોય એમ કરે ને. એટલે મંદિર કોઈ લૂંટવાની જગ્યા ના બને, મંદિર લૂંટવાની જગ્યા ના બને. ત્યારે હવે લોકોનો જે પૈસો આવે છે ને એનું શું કરશો? આવો અન્ન ક્ષેત્ર ખોલો, કોઈ વિધવાને સાડી આપો, અનાથ બાળકોને ઉછેરીને મોટા કરો, ગરીબોને મકાન બાંધી આપો, પરબો બંધાવો, દવાખાના બંધાવો. ક્રિશ્ચિયનો કરે જ છે ને, કરો ને એ બધું કામ. અને એ બધું કરશો ને તો ભગવાન વધારે રૂપાળો દેખાશે, તમારું મંદિર પણ વધારે રૂપાળું દેખાશે. પણ જો સોના ચાંદીના ઢગલા અને પૈસાના ઢગલા કર્યા તો તમે કોઈ, હવે તો પરદેશથી કોઈ લૂંટવા નહીં આવે, હવે દેશની પ્રજા જ લૂંટી લેશે. આજુબાજુની પ્રજા જ એવી થવાની છે કે એ મંદિરોને લૂંટી લેશે. આ પૈસો તમે આટલા માટે ભેગો કર્યો છે, વાપરો એને, એને યોગ્ય જગ્યાએ વાપરો. તમારો ધર્મ દીપી ઉઠશે, તમારા ધર્મનો જય જયકાર થશે. ઘણા ટાઈમ સુધી 56 ભોગ કર્યા, ઘણા ટાઈમ સુધી જાહુ જલાલી કરી અને રમકડાની માફક લોકોને રમાડ્યા અને ભગવાનને રમકડા બનાવ્યા. હવે આવો આપણે થોડી એમાં સમજણ ઉમેરીએ અને સમજણના દ્વારા જે સંપત્તિ છે ને એને વિનાશનું કારણ બનવાની જગ્યાએ નિર્માણનું કારણ બનાવીએ. એટલે આ ભગવદ્ ગીતા તમે જોજો, ભગવદ્ ગીતા જોજો, એને કોઈ જગ્યાએ એમ નથી લખ્યું અર્જુન ગંગાજળ લાવજે, એવું નથી લખ્યું. કોઈ તો બધા જળ મારા બનાવેલા છે. અર્જુન તારા કુવાનું જળ એ મારું જ બનાવેલું છે. શું કામ તું ખોટી માયામાં પડ્યો છે? ક્યાં સુધી ભ્રાંતિમાં રહેશો? અને હવાય મારી છે. બસ જ્યાં એક વાર તમારા મગજમાં આ વાત સ્થિર થઈ ગઈ ને, બસ ભટકવાનું છૂટી જશે, ભ્રમણાઓ ભાગી જશે. પછી પ્રત્યેક કુવો જે ચોખ્ખો હોય, શુદ્ધ હોય તો એ ગંગાજળ જ છે. તારે કંકુની જરૂર નહીં, ફલાણાની જરૂર નહીં, ફલાણાની જરૂર નહીં, આટલી સામગ્રીની જરૂર નહીં, આટલો બધો ઢગલો કરવાની જરૂર નહીં. મને તો આ ફૂલ પણ નથી ગમતું. અને લાવે થોડાક મૂકે તો ઠીક છે, એકાદ બે મૂકે તો ઠીક છે, પણ તમે આ ગુલાબને પૂછ્યું એના 2 દિવસ 3 દિવસનું આયુષ્ય ઓછું કરી નાખ્યું. જો એના છોડ ઉપર હોત તો હજુ 2-3 દિવસ વધારે સારું રહ્યું હોત, પણ તમે ચૂંટી કાઢ્યું. ઘણી વાર તો આટલા જાડા હાર કરીને લાવ્યા હોય માણસો, આટલા જાડા મને પહેરાવવા માટે. હું એટલા માટે હાર પહેરતો નથી. એવી એ જરૂરી છે કે એક માણસને ખીલવવા માટે હજારોને મુરઝાવવું પડે. એ પ્રક્રિયા સિવાય બીજી કોઈ પ્રક્રિયા નથી કે જેમાં કોઈને કરમાવું ના પડે અને માણસ ખીલેલો રહે. એવી કોઈ પ્રક્રિયા નથી. નહીં તો મને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે છે, હજારોને કરમાવવું પડે છે. અને કરમાયેલાને પૂછો કેમ આજનો દિવસ તમારે કેવો રહ્યો? એમ નહીં કે તમે ભક્ત છો, એ તો કહે છે તમે તો કસાઈ છો, આવીને અમને ચૂંટી નાખ્યા, તમે તો જલ્લાદ છો, શૈતાન છો. બસ એકાદ ફૂલ લઈ જાઓ, જરૂર ના હોય તો એ ના લઈ જાઓ, લઈ જ જવું હોય તો. પણ ઢગલા બંધ તમે ફૂલો ભેગા કરો, પછી પગ નીચે કચરાઓ અને પછી ગંદકી કરો, એમાં કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સ્વચ્છતા નહીં. ગાંધીજીએ એક રસ્તો કાઢ્યો. એમણે પેલી આંટી બનાવી કે જેમાં કોઈને ખીલવવો છે પણ કોઈને કરમાવો નથી, કોઈ કરમાવાનું નથી. બગીચાને બગીચાના રૂપમાં રહેવા દો, એને બગીચાના રૂપમાં રહેવા દો. એને શું કામ ચૂંટી નાખો છો? એને શું કામ ચૂંટી નાખો છો? એ તો ભગવાન એ ફૂલમાં કિલકિલાટ ખીલી રહ્યો છે. જરાક સમજો, વાતને જરા સમજો. એટલે હું તમને આ સાધનાની વાત કરી રહ્યો છું. અર્જુન, એવી બાહ્ય સામગ્રીની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. તારી જેટલી સામગ્રી ઓછી એટલું તારું અંતરંગ મન વધારે થશે અને તારા આગળ પાછળની ભ્રાંતિઓ ભાગી જશે. પછી તત્રૈકાગ્રમ મન કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયા ઉપવિશ્યા શનૈ યુંજાત દ્યોગમાત્મ વિશુદ્ધયે સમમ કાય શિરો ગ્રીવમ ધારયન નચલમ સ્થિરઃ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચા નવલોકયન પ્રશાંતાત્મા. પ્રસન્ન થઈને બેસવાનું, ઉદ્વેગ કરીને નહીં. વિગત ભી, કોઈનો ભય નહીં રાખવાનો. ભક્તિ કરતા, ઉપાસના કરતા, ધ્યાન કરતા ભયભીત નહીં. સર્પ આવશે તો ફલાણું આવશે તો ફલાણું આવશે તો. હું તમને ખાતરીથી કહું છું, સર્પ કરડવા માટે નથી ફરતો હોતો. એ આવશે ને તો તમારા આગળ થઈને ચાલ્યો જશે. એ તો જોયાનું ઝેર છે. આપણે જોઈએ તો ઝેર, બાકી ઘરમાં હોય, મહિનાથી હોય તો આપણને શું ખબર છે? ચારમાં પેલા હોય ને છાણા ખડકી રાખ્યા હોય, લાકડા ખડક્યા હોય, મહિનાથી અંદર હોય તો આપણને શું ખબર છે? પણ એક વાર જોઈ જાઓ, જોયાનું ઝેર. અને એ કરડતો નથી. એ ક્યારે કરડે છે કે દબાણમાં આવે
ત્યારે. અથવા તમે લાંબો હાથ કર્યો હોય અને એને એમ હોય કે મને પકડવા માટે કર્યો છે, અથવા કોઈ છંછેડાયેલો હોય તો જ કરડે છે, નહીં તો એમને મેં કરડતો નથી હોતો. વિગત ભીર બ્રહ્મચારી વ્રતે સ્થિત, અને આવી રીતે સંયમમાં સ્થિર થયેલો જે માણસ છે એ ત્યાં બેઠો બેઠો ભગવાનની ઉપાસના કરે, અને ઉપાસના કરે તો જેમ જેમ એનો સમય વીતતો જશે એમ એમ એનું મન અંતરંગ થશે, એની સાધના અંતરંગ થશે, અને એ યોગી થશે. તપસ્વીભ્યો ધિકો યોગી, જ્ઞાનીભ્યોપી મતો ધિક, કર્મીભ્યશ્ચાધિકો યોગી, તસ્માદ યોગી ભવાર્જુન. આજે તપ કરનારા તપસ્વીઓ છે ને એના કરતા આ યોગી શ્રેષ્ઠ છે. તપસ્વીભ્યો ધિકો યોગી, અને જે જ્ઞાન કથનારા જ્ઞાનીઓ છે ને, જ્ઞાનીભ્યોપી મતો ધિક, કર્મીભ્યશ્ચાધિકો યોગી, અને કર્મ કરનારા છે એના કરતા યોગી શ્રેષ્ઠ છે. માટે અર્જુન, તું યોગી થા, તું યોગી થા, તને યોગ સિદ્ધ થશે એટલે તારું આંતરિક બળ વધશે, આંતરિક બળ વધશે એટલે તું સંન્યાસની ભૂમિકાને પ્રાપ્ત કરીશ, અને સંન્યાસની ભૂમિકાને પ્રાપ્ત કરીશ એટલે તું મહામાનવ થઈશ, અને મહામાનવ થઈશ એટલે તું અર્જુન સાચા અર્થમાં યોદ્ધા થઈશ. માટે હું તને કહું છું કે તું છઠ્ઠો અધ્યાય છે એ છઠ્ઠા અધ્યાયને સમજ, અને એ પ્રમાણે સાધના કર, તારો બેડો પાર થઈ જશે. પણ અર્જુન કે છે હજી આ વાત મારા મનમાં ઉતરતી, કારણ કે તમારી વાત મારા ગળે તો ઉતરી છે, સમજણ તો આવી છે, પણ મન હજુ ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ, તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રીવ સુદુષ્કરમ. કહેવું બહુ સરળ છે, સાંભળવું સરળ છે, પણ એને કાબુમાં લેવું બહુ કઠિન છે. એનો કોઈ રસ્તો છે? તો કે આ છે. ત્યારે બતાવો ને. તો કે આજ બતાવો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુ દેવ કી. ઉમિયા